चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये। આનંદ રૂપ ભાગવત શાસ્ત્રનો અર્થ આનંદ રૂપ હરિની આનંદ રૂપ લીલા. તેમાં તૃતીય સ્કંદ ચાલી રહ્યો છે, જે સર્ગ લીલા છે, વિસર્ગ. હવે તેમાં મુખ્ય 3 પ્રકરણ છે. તેમાંથી મોક્ષ સૃષ્ટિ નું પ્રકરણ ચાલી રહ્યું છે. તેની અંતર્ગત 20મો અધ્યાય છે કે નવભેદથી ભિન્ન ત્રિગુણ્ય નિર્ગુણાવસ્થા સ્વરૂપ જ્ઞાન ભગવત ચિંતનાત્મક સ્વભાવદ્વયનું નિરૂપણ કરીને મોક્ષોપપત્તિનું વર્ણન. કાલે આનું ભાગવતાર અને કારિકા જોઈ હતી. હવે આજે પ્રથમ શ્લોક જ છે, તો તેનું આભાસ કહું છું. સર્ગ તેના અસાધારણ ગુણો સાથે સાંભળેલ હોવાથી શૌનક નીચેના શ્લોકથી તે સંબંધમાં વિસર્ગ સંબંધી પ્રશ્ન કરે છે. અહીં પહેલી ફૂટનોટ છે કે અસાધારણ ગુણો એટલે કહે છે કે અસાધારણ ગુણો એટલે તે સર્ગને ઉત્પન્ન કરનારી ક્રિયાઓ. તો તે સર્ગને ઉત્પન્ન કરનારી જે ક્રિયાઓ તેને અસાધારણ ગુણો કયા છે, તેની સાથે સાંભળેલ હોવાથી શૌનક નીચેના શ્લોકથી તે સંબંધમાં વિસર્ગ સંબંધી પ્રશ્ન કરે છે. શૌનક ઉવાચ મહીમ પ્રતિષ્ઠા મધ્યસ્ય સૌતે સ્વાયંભુવો મનુઃ કાન્યન્વતિષ્ઠદ્વારાણિ માર્ગાયાવરજન્મનામ. હે સૂતપુત્ર, ભૂમિરૂપ સ્થાન પ્રાપ્ત કરીને સ્વયંભૂ મનુએ પાછળથી જન્મનારાઓના માર્ગ માટે કયા દ્વારો કર્યા? સુબોધિની: પહેલા કહેલું કહીને પ્રશ્ન કરવો જોઈએ. હિરણ્યાક્ષનો વધ ઉપોદ્ઘાત હોવાથી તે પહેલા કહેલ તરીકે સ્વીકારેલો નથી, અને ભૂમિ મનુને માટે જલમાંથી આણેલી હોવાથી મનુના ચરિત્ર સંબંધી પ્રશ્ન કરે છે. એટલે ઉપોદ્ઘાત હોવાથી, હિરણ્યાક્ષનો વધ ઉપોદ્ઘાત હોવાથી, આ વાત બહુ સમજાય નહીં, પણ ઉપોદ્ઘાત રીતે તો આપણે 13મો અધ્યાય જોઈએ છે. એટલે જે પણ હોય, પણ તાત્પર્ય એ છે કે એ વચ્ચેના અધ્યાયો જે છે તેને ન ગણતા એના પહેલાનો અધ્યાય, જે 13મો અધ્યાય છે, ત્યાં મનુની વાત આવી હતી, મનુનો ચરિત્ર આવ્યું હતું, તો તે સંબંધિત પ્રશ્ન કરવો જોઈએ. કેમ કે મુખ્ય વિષય જ્યારે છૂટ્યો એના વચ્ચે આ જે એટલો લાંબુ ચોડું વર્ણન આવ્યું, એમાં હિરણ્યાક્ષના વધનું જ વર્ણન વધારે પ્રમાણમાં આવ્યું છે. તો શૌનકે પૂછવું એમ જોઈતું હતું ને કે આવી રીતે હિરણ્યાક્ષના વધ કર્યા પછી ભગવાને શું કર્યું કે એવું કંઈક. એમ એના સ્થાને હિરણ્યાક્ષનું નામે લીધા વગર સીધું અહીંયા મનુથી કેવી રીતે લઈ લીધું, વિષયને ઉપાડ્યો, એટલે આ ખુલાસો કર્યો. એટલે ઉપોદ્ઘાત હોવાથી, હિરણ્યાક્ષનો વધ ઉપોદ્ઘાત હોવાથી એને ઉપોદ્ઘાત કહ્યું. એટલે એમ
એટલે ભૂમિના ઉદ્ધાર માંડનો મુખ્ય વિષય તો ભૂમિના ઉદ્ધાર છે, અને મનુ માટેનું હવે અત્યારે જે પ્રકરણ શરૂ થઈ રહ્યું છે એનું નિરૂપણ એ સર્ગ લીલાના અંદર પ્રાસંગિક વિષય છે. એમાં હિરણ્યાક્ષનો વધ જે છે એ તો કેવલ ઉપોદ્ઘાત પૂરતો જ છે. એટલે એને નથી કહ્યું, પણ મનુથી જ સીધી વાતને ઉપાડી. પ્રકર્ષેણ ઉત્તમ પ્રકારે સ્થિતિ કરેલ હોય તે પ્રતિષ્ઠા સ્થાન. પ્રકર્ષેણ સ્થિતા પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાને કહે છે કે, અથવા બીજો અર્થ બતાવે છે કે બધાએ જીવોનું આ જ ભૂમિ જ સ્થાન છે, કારણ કે દેહની ઉત્પત્તિનું તે સ્થાન છે. તે મનુને માટે જ તેનો ઉદ્ધાર કરેલો હોવાથી તે જ તેને સ્થાન કરી રહ્યો. તો ભૂમિનો જે ભગવાને વરાહ રૂપથી જે ઉદ્ધાર કર્યો, એટલે જે ભૂગર્ભમાં જતી રહી હતી એને ફરીથી પ્રભુએ કાઢી, રસાતલમાં ગયેલી જે પૃથ્વી છે એને પ્રભુએ બારે પધરાવી. તો આના સંબંધમાં જ વિષય ચાલતો હતો. તો આથી પેલા 13મા અધ્યાયમાં જોયું હતું કે ઘણા બધા પક્ષથી બતાવ્યું હતું કે એક વખત બ્રહ્માએ જ કાઢી હતી પૃથ્વી. તો તેના પ્રસંગને લીધે પછી જે ભગવાનમાં ભક્તિ કરાવે તેવો ચરિત્રની સંગતિ હોવી જોઈએ. તો તેનાથી આ પ્રસંગ વધારે સંગત થાય છે કે ભગવાને જે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, કાઢી એટલે રસાતલમાંથી બહાર લાવી, અને પછી હિરણ્યાક્ષનું જે પ્રસંગ જે છે વચ્ચે જે આવે છે હિરણ્યકશિપુ કે હિરણ્યાક્ષનું, તો તેમાં તેમની સરસાઈ હોવાથી એમનું વર્ણન વચ્ચે આવ્યું હતું. એટલે એ કલ્પની કથા વાત કહી છે. એટલે એ કલ્પમાં જે ઘટ્યું છે તેને આની સાથે સંગત કરીને એને બતાવ્યું છે. એટલે જે વચ્ચેના 14 થી જે અધ્યાય આવ્યા હતા 19 સુધીના, તો એ કલ્પની કથા વધારે સંગત હોવાથી તે કથાને ગણી છે. આ વાત જે ભાગવતાર્થમાં એનું વર્ણન છે. તો મુખ્ય આનું એ જ આશય છે કે ભક્તિ થવી જોઈએ આપણે, એટલે પ્રભુના જે મહાત્મ્ય જ્ઞાનનું થાય ત્યાર પછી ભક્તિ થાય છે આપણે. તો ભક્તિ કરાવનાર ચરિત્રોને આમાં લીધેલા છે, એટલે આ કલ્પની કથાને સંગત બતાવી છે. તો ત્યારે જે ભગવાને ભૂમિનો ઉદ્ધાર કર્યો ત્યાર પછી, કેમ કે હવે મનુને બ્રહ્માજીએ નિયુક્ત કર્યા છે સૃષ્ટિ માટે, તો પૃથ્વી જ નથી, ત્યારે ધરા જ નથી, ભૂતલ જ નથી, તો એ ક્યાં સ્થિતિ કરશે મનુ આદિ જેમને પણ બ્રહ્માજી આજ્ઞા કરી છે. તો એની માટે પૃથ્વી જોઈએ. હવે પૃથ્વી રસાતલમાં હોવાથી એને કાઢવી પડશે. તો ભગવાને એને પૃથ્વીને ઉદ્ધાર કરી અને મનુ ત્યાં બધા સ્થિત થયા. એટલે હમણાં તો મુખ્ય તરીકે મનુને જ કહ્યું છે. તો મનુ ત્યાં સ્થાન કરી રહ્યો. સ્થાન પ્રાપ્ત કરેલ પુરુષ, આગળ વાંચું છું સુબોધની. સ્થાન પ્રાપ્ત કરેલ પુરુષ સર્વ કાર્ય કરે છે, તેથી તેના કાર્ય સંબંધી પ્રશ્નો યોગ્ય સમય છે. પ્રશ્નનો યોગ્ય સમય છે. શુક વગેરે એ કહેલ ન હોવાથી તમારે કહેવું જોઈએ એમ જણાવવા સૌ તે હે સૂતપુત્ર એવું સંબોધન કરેલું છે. તો સ્થાન પ્રાપ્ત કરેલ પુરુષ એટલે આને કદાચ મનુજી સાથે જોડેલી છે વાત, કે સ્થાન પ્રાપ્ત કરેલ, કેમ કે સ્થાન જ નથી તો કાર્ય કેમ થાય? હવે સ્થાન છે તો કાર્ય થાય. તો સ્થાન પ્રાપ્ત કરેલ પુરુષ સર્વ કાર્ય કરે, તેથી તેના કાર્ય સંબંધી પ્રશ્નનો યોગ્ય સમય છે. એટલે હવે આ બધા એમના કાર્યના સંબંધી જે પ્રશ્નો કરવાના છે, એટલે તેનો યોગ્ય સમય છે. એટલે એ બધા પ્રશ્નો હવે કરી શકાશે. તો શુક વગેરે આ વાતને કહી નથી, એટલે હવે શૌનકજીએ આ બધી વાતોને કહેવી પડશે. સૌતે હે સૂત પુત્ર
એવું સંબોધન કરેલું છે. કથા કહેવી એ તેનો કુલની પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છે. મનુથી સૃષ્ટિ થવી જરૂરી હોવાથી સ્વયંભૂ શબ્દ યોજેલો છે. એટલે પહેલા તો અહીંયા આવે છે કે કથા કહેવી તેનો કુલની પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છે. એટલે એમણે જ કથા શું કામ કહેવી જોઈએ, કોઈ બીજું ન કહી શકે તો કદાચ એવો આશય હોઈ શકે કે એમનું કુલ પરંપરાગત ધર્મ છે, તો એમનાથી યોગ્ય આ વસ્તુ કે આ કથાને સમજાવવું, કે કેમ કે જે પરંપરાગત જે વાત કહેતો હોય એક જ વાત કથા આદિ, તો એની સ્ફૂર્તિ વધારે હોય તો એને વધારે સારી રીતે પણ સમજાવી શકે. તો કથા કહેવી તે એમનો કુલની પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છે. જો કે આ અહીંયા લખ્યું નથી, પણ મને એવું જણાયું એટલે કહ્યું. તો એ કથા કેવી રીતે તેમનો કુલની પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છે. મનુથી સૃષ્ટિ થવી જરૂરી હોવાથી સ્વયંભૂ શબ્દ યોજેલો છે. મનુ શબ્દથી એમ કહેલું છે કે તે ધર્મની પ્રવૃત્તિ કરાવનાર હોવાથી તેણે ધર્મથી વિરુદ્ધ કરેલ નહીં હોય. બ્રહ્માએ તો મન અને શરીર એ બે જ સૃષ્ટિના દ્વાર કરેલા. જો બીજાઓ પણ શરીરથી તથા મનથી ઉત્પન્ન થયેલા હોય તો તેઓ પણ તે જ પ્રકારે ઉત્પન્ન કરે. ત્યારે જગત 3 પ્રકારનું થાય, તેથી કયા દ્વારો કર્યા એવો પ્રશ્ન પૂછ્યો છે. અવર જન્મ નામ એટલે મનુથી પાછળથી જન્મનારાઓના. વિષય નથી. આગળ એક મને આમાં પ્રશ્ન હતો, છેલ્લેનો છે પ્રશ્ન, તો કે એક તો અહીંયા ધર્મ વિરુદ્ધ આમાં જે આવે છે 1, 2, 5મી પંક્તિ છે નીચેથી. મનુ જે છે એ ધર્મની પ્રવૃત્તિ કરાવનાર છે. એટલે એક રીતે તો એને એમ જોઈ શકીએ કે પૂર્વમાં આપણે જે ચરિત્ર જોયું તો ત્યાં મનુને ભગવાનના ભક્ત કયા હતા અને સ્વયં બ્રહ્માજીએ જ એમને સૃષ્ટિ માટે નિયુક્ત કર્યા હતા. તો અધર્મ કરનારા હોય એવું તો સંભવ નથી, અને એટલે ધર્મની પ્રવૃત્તિ કરાવનાર હોવાથી તેણે ધર્મથી વિરુદ્ધ કરેલ નહીં હોય. એટલે અહીંયા આવું શું કામ કહ્યું છે કે ધર્મથી વિરુદ્ધ કરેલ નહીં હોય? આ સંબંધમાં કઈ વિચાર કરવો હોય કોઈને? જે મારો બીજો પ્રશ્ન છે. હા જે દંડવત, પણ મારે પણ બીજો એના પછીની લાઈનમાં જ છે પ્રશ્ન. લાગે એવું છે અહીંયા કે પ્રશ્નમાં જે શૌનક એમ પૂછી રહ્યા છે કે મનુએ હવે આ રીતે ભગવાને હિરણ્યનો વધ કરી અને ભૂમિને ઉદ્ધાર કરી, એટલે મનુને હવે સ્થાન પ્રાપ્ત થઈ ગયું. એ થઈ ગયા પછી હવે સ્વયંભૂ મનુએ છે એને આગળની સૃષ્ટિના માટે શું કર્યું, કયા દ્વારો કર્યા? તો આ જે પ્રશ્નો છે એમાં મનુ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ મનુ શબ્દનો અર્થ અહીંયા એ અર્થમાં બતાવવામાં આવ્યો લાગે છે કે જેનું કાર્ય ધર્મનું સ્થાપન કરવું એ છે. એટલે પ્રશ્નકર્તાનો કોઈ એવો આશય નથી કે જેવી રીતે હિરણ્યાક્ષે પૃથ્વીની સાથે અત્યાચાર કર્યો એવી રીતે મનુએ કોઈ એવું કંઈ કર્યું હોય કે જેનું નિરૂપણ સાંભળવાની ઈચ્છા એમને હોય. તો મનુ શબ્દથી
ધર્મની જ પ્રતિષ્ઠા એણે કરી હશે, પણ કયા પ્રકારે શું કર્યું હશે તે જ માત્ર જિજ્ઞાસા છે. જોજો નિવૃત્ત રાણા, અહીંયા જે કહ્યું કે દ્વાર કયા કર્યા, એટલે હું એવું સમજી કે કઈ રીતે સૃષ્ટિ આગળ ચાલશે. તો એવું હોય તો બ્રહ્માએ તો મન અને શરીર એ બે જ સૃષ્ટિના દ્વાર કરેલા, તો એટલે શરીરથી આગળ ચાલશે સૃષ્ટિ, એવું કઈ સમજાય છે. તો મનથી એ શું કહેવા માંગે છે આ લાઈનથી? એટલે 2-3 લાઈન જે ચાલે છે ને, બીજાઓ પણ શરીરથી તથા મનથી ઉત્પન્ન થયેલા હોય તો તેઓ પણ તે જ પ્રકારે ઉત્પન્ન કરે, અને પછી જગત 3 પ્રકારનું ન થાય તો એ 3 પ્રકારથી પણ શું કહે છે? એટલે 3 લાઈન નથી સમજ પડતી. દંડવત પ્રણામ. મારો પણ આ બીજાઓ સાથે ક્વેશ્ચન હતો. દંડવત પ્રણામ. એટલે સર્ગની વાત ચાલી રહી છે, તો તેને બતાવ્યું છે કે જેમ એક તો મૈથુનની સૃષ્ટિ જે કદાચ એવું મને લાગે છે કે શરીર દ્વારા એને કહ્યું છે, અને બાકી માનસ સૃષ્ટિ એટલે મન દ્વારા જ જે બીજારોપણ અને પછી તેની આગળ સૃષ્ટિ થતી હોય છે. બ્રહ્માજીના માનસ પુત્ર પણ કહેવાય છે આ મનુ. તો કદાચ એ મનુ જે છે એ મનથી એવી રીતે એમની ઉત્પત્તિ છે. તો પછી એ આગળ કયા પ્રકારે કરે છે બધી ઉત્પત્તિ વગેરે, તો તેનું વર્ણન એ સંબંધી જે પ્રશ્નો હોય એવું લાગે છે કે મનુજી આગળ કેવી રીતે પછી સૃષ્ટિનો ક્રમ આગળ વધાવ્યો. કેમ કે જેમ આપણે ઘણા બધા પુરાણ આદિના ચરિત્રોમાં પણ જોઈએ છે કે મૈથુન આદિ વગર ઋષિ વગેરે, અથવા જેમ આપણે વ્યાસજીનું ચરિત્ર જોઈએ તો એમનામાં પણ કદાચ એવી રીતે જ આવે છે કે ધૃતરાષ્ટ્ર વગેરે જે એ થયા એ કેવલ દૃષ્ટિ માત્રથી જ એમને થઈ ગયું એમ. તો 2 પ્રકારે બતાવ્યું છે કે મનથી અને શરીરથી એ 2 જ સૃષ્ટિના દ્વાર કરેલા છે. જો બીજાઓ પણ શરીરથી તથા મનથી ઉત્પન્ન થયેલા હોય તો તેઓ પણ તે જ પ્રકારે ઉત્પન્ન કરે, ત્યારે જગત 3 પ્રકારનું થાય. તેથી કયા દ્વારો કર્યા એવો પ્રશ્ન પૂછ્યો છે. અવર જન્મ નામ એટલે મનુથી પાછળથી જન્મનારાઓના. મને આમાં આટલું જ સમજાય છે. હા લાલનજી, એ સમજ પડી મન અને શરીરની વાત. તો એ જગત 3 પ્રકારનું ન થાય એટલે સાત્વિક રાજસ તામસ સમજવાનું હતું. ત્રણ પ્રકારના જગત ની વાત આવી છે એ તો નથી સમજાતી મને પણ. 3ની સંગતિ કેની સાથે બેસાડવી જોઈએ? એટલે કાં તો એમ થાય કે મન અને શરીર, હવે ત્રીજો કયો કોઈ પ્રકાર હોય તો 3 પ્રકારની સૃષ્ટિ થાય, સર્ગ 3 પ્રકારે સર્ગ થાય. તો એ પ્રકારે સમજવાનું કે ત્રિગુણ સમજવા, હવે અહીંયા સ્પષ્ટ તો નથી કહ્યું એટલે મને તો નથી સમજાતું. કોને દૂસરા નામ પ્રણામ છે. એટલે આ જે પ્રશ્ન પારુલબેન નો છે ને એના માટે જ મેં જવાબ માટે કહું છું કે જો બીજાઓ પણ શરીરથી બ્રહ્માએ તો મન અને શરીર એ 2 સૃષ્ટિના દ્વાર કરેલા. તો મને જે એવું સમજાય છે કે નારદજી તો માનસ પુત્ર હતા એટલે મનથી ઉત્પન્ન થયેલા. એવી રીતે દક્ષ છે અંગૂઠામાંથી ઉત્પન્ન થયેલા. એટલે એમના જે 10 પુત્રો આગળ બતાવશે તો એ બધા એમના જુદા જુદા અંગમાંથી ઉત્પન્ન થયા છે અથવા તો મનમાંથી ઉત્પન્ન થયા છે. એટલે અહીં એવું કહેલું હોય એવું લાગે છે કે બ્રહ્માએ તો મન અને શરીરથી સૃષ્ટિ કરેલી. અને પછી જે કહ્યું ને કે જો બીજાઓ પણ એટલે એમના જે પુત્રો થયા એ લોકો પણ જો શરીર અને મનથી ઉત્પન્ન કરે, એ લોકો શરીર અને મનથી ઉત્પન્ન થયેલા છે અને એઓ પણ એ જ પ્રકારે ઉત્પન્ન કરે. એટલે આગળ બી એ લોકો પોતાની સૃષ્ટિ શરીર અને મનથી ઉત્પન્ન કરે
તો પછી એ બધા સાત્વિક અને નિર્ગુણ જ છે. તો પછી આ જગત 3 પ્રકારનું ન થાય. એટલે આ 3 ગુણો રાજસ, તામસ અને સાત્વિક છે, એવી રીતે એ જગત નહીં થાય. એટલે કાં તો નિર્ગુણ થશે, એ મને બહુ ખ્યાલ નથી કે નિર્ગુણ જ થશે કે સાત્વિક થશે, એવું કંઈક થશે. જે પ્રણામ છે. થયું સમાધાન? હા જીજે, પણ એમને પણ આ 3 પ્રકાર એટલે ક્વેશ્ચન રહ્યો છે બેલાબેનનો પણ. એટલે આગળ તો આ મારો વિષયનું પ્રશ્ન નિરૂપણ ત્યાં આવી જ રહ્યું છે. આ વિષય તો આવી જ રહ્યો છે. સાત્વિક, રાજસ, તામસનો જ અહીંયા ત્રિવિધતા સમજવી જોઈએ, અથવા તો કાયિક, વાચિક અને માનસિક એમ ત્રિવિધતા એ અર્થમાં લઈ શકાય. તો આગળ મહત્તત્વની ઉત્પત્તિ અને તેનાથી આગળનું નિરૂપણ પણ આવી જ રહ્યું છે. હા જીજે, એ થઈ ગયું. પણ થોડો કારિકામાં પ્રશ્ન છે. અમે ઇન્ટરનલ ડિસ્કસ કર્યું તો થોડા અલગ અલગ ઓપિનિયન છે. તો કારિકા વિશે પૂછી લઉં હમણાં. પેલા આમનું પૂર્ણિમાબેન નો શું વિષય છે જાણો? હા જે દંડવત પ્રણામ. આ જે બેલાબેને કીધું બીજાઓ એટલે કે જે બ્રહ્માજી દ્વારા પ્રગટ થયા છે એ બ્રહ્માજીના પુત્રો, બીજાઓ કોને ઇન્ડિકેટ કરે, એ મારો ક્વેશ્ચન હતો. જે મનુ તો પેદા થઈ ગયા, હવે મનુ પછી જે ઉત્પન્ન થયા એમની વાતો છે ને, એટલે એમના માટે. હા, બીજું કઈ હોય તો થઈ ગયું પૂર્ણિમા તારું? હા, એટલે જેમ કે છે કે બીજાઓ એટલે મનુ પછી ના બધા લેવાના, રાઈટ? જે એ લોકો પણ જો આ રીતે કરે, મનુ પછી જેને સર્જે ઈ બીજાઓમાં બેસશે. મૂળ શ્લોકનો અનુવાદ જુઓ શું પૂછી રહ્યા છે તો સ્પષ્ટ થશે કદાચ. હા, એટલે પાછળથી જન્મનારાઓને માટે બીજાઓ શબ્દ વાપર્યો છે ને, જે એમ જ પૂછી રહ્યું છે. મનુએ કયા દ્વારો કર્યા, કોના માટે? પાછળથી જન્મનારાઓમાં માર્ગ માટે. તો મનુ તો પેદા થઈ ગયા છે, હવે મનુ પછીથી જે થનારા છે એમના માટે આપણે શું કરી? જી જે થયું. દંડવત. હા, દંડોત પ્રણામ. ઉભોદઘાત નો આમ સ્પષ્ટ અર્થ શું થાય? જે સમજાતો નથી. ઉભોદઘાત એટલે શું એમ આમ સમજાતું નથી. જે પ્રણામ. એટલે કોઈ જેમ વિષય આગળ નવો ચાલુ થાય છે તો તેના સમીપવર્તી કોઈ શબ્દોને બોલવામાં આવ્યા હોય, એટલે ઇન્ટ્રોડક્શન એવી રીતે પણ કહી શકાય. એટલે ઉપ એટલે સમીપ, ઉદ્ગાર એ બોલેલા જે શબ્દ હોય એ, તો એ રીતે સમજાય છે. હા લાલન, એ તો બરાબર. કઈક એવો દ્રષ્ટાંત આપીને જરાક સ્પષ્ટ કરો તો વધારે સારું. પ્રણામ. આ જે 6 અધ્યાય છે ને એનું દૃષ્ટાંત જે એટલે ભૂમિકા બાંધવી એવું કહી શકાય ઉपोદઘાત એટલે. આ જે 6 અધ્યાય છે એનું દૃષ્ટાંત છે ઉपोદઘાત. હવે કાર્યક્રમમાં શું વિષય છે? હા, તો કારિકા પહેલી તો આપણે સંગતિ સમજીએ છીએ કે આગળના પ્રકરણ કે આખું પહેલો જે હતું બ્રહ્મકૃત એના સાથે કનેક્ટ થયું.
પછી જે સેકન્ડ કારિકા આવી કે ઉપર ગુણોના વિષમપણાની સ્થિતિથી સર્ગો થયાનું કહ્યું છે, ત્યાં 5મી ફૂટનોટ આવી કે ગુણના વિષમપણાને પણ વચલા પ્રકરણમાં સર્ગનું સાધન કહેલું હોવાથી તે પણ સર્ગ કરાવનારું કેમ નહીં એવી શંકા થાય, એટલે આ કારિકા કઈ છે. તો પ્રશ્ન એમ છે કે આ કયા સર્ગની વાત છે, કયા વચલા પ્રકરણ? તો ગુણના વિષમપણા એટલે ગુણનો ઇમ્બેલેન્સ જે થશે. તો આપણે જે અધ્યાય વાંચ્યો તો બધા સાત્વિક રાજસ તામસનું ગુણના વિષમપણું દેખાય છે, પણ અમે ડિસ્કસ કર્યું તો કોઈનું એવું કહેવું છે કે આગળ આ દીતિના જે સાત્વિક રાજસ તામસનું ગુણનું વિષમપણું થયું એના કારણે આ બધું 13મા અધ્યાયને વચલા પ્રકરણ કહે છે. તો વચલા પ્રકરણ એટલે કયો અધ્યાય? ને ગુણના વિષમપણાને એટલે આ પ્રીવિયસ પ્રકરણથી કનેક્ટ છે કે અત્યારે આ 20મા અધ્યાયથી આ વિષય લાગુ પડે છે? અને પછી કારિકામાં એમ કીધું અહીં 2 પ્રકારનું ગુણોનું વિષમપણું સ્પષ્ટ વર્ણવેલું છે, એટલે 20મા અને 26મા. તો આ સેકન્ડ કારિકા પૂર્વ પ્રકરણને લાગુ પડે છે કે અત્યારના પ્રકરણને લાગુ પડે છે? અને આ વચલો ભગવાને રચેલું જે સર્ગ છે જેનું નિરૂપણ 13મા અધ્યાય સુધી આવ્યું, એટલે કે ભગવત્કૃત સર્ગ, એમાં ગુણના વિષમપણાથી સર્ગ થયાનું કહ્યું. હા, તો ઈ શંકા સમજ નથી પડતી 5મી ફૂટનોટમાં. તો કોના ગુણના વિષમપણા? એટલે દીતિના ગુણના વિષમપણા એવું સમજવાનું હતું કે ઈ કોના ગુણના વિષમપણા? અને આવી શંકા થાય એટલે આ કારિકા આવે છે, એટલે એ ફૂટનોટ નથી ક્લિયર થઈ રહી. એ તો હવે અહીંયા આ વિષય આવશે ને તો સ્પષ્ટ થઈ જશે. અહીંયા જે ગુણનું વૈષમ્ય બતાવવામાં આવી રહ્યું છે આ અધ્યાયમાં. અને સર્ગ તો પછી સર્ગ જ છે ને, એમાં દીતિનો હોય કે કેનો પણ સર્ગ હોય નથી, શું છે? કોઈ પણ સર્ગ છે 3 ગુણના વિષમપણાથી જ થાય છે. તો હમણાં સુધીનું જે કીધું એ પણ 3 ગુણના વિષમપણાથી જ થયું છે, અને હવે પણ કે છે એ પણ 3 ગુણના વિષમપણાથી જ કે છે. તો અલગ અલગ આવું ગુણ વૈષમ્ય બતાવવાની શું જરૂર છે? એક જ રીતે માની લેવું જોઈએ જે ભગવત માન્યું છે પાછળ. તો હવે એને કે છે કે એ જ સંબંધમાં પ્રશ્ન છે એમનો, કે ગુણના વિષમપણાને પણ વચલા પ્રકરણમાં સર્ગનું સાધન કહેલું હોવાથી તે પણ સર્ગ કરાવનારું કેમ નહીં એવી શંકા થાય, તેથી આ કારિકા કહેલી છે. આગળ પણ ગુણોનું વિષમપણું સર્ગમાં કહે જ છે. બેયમાં ભેદ જ છે, સ્પષ્ટ કરે છે આગળની કારિકાઓ. 12મા શ્લોકથી જુઓ, આપણે પારાયણ કરી એને થોડું કદાચ સ્પષ્ટ થાય. મળ્યું? વાંચ્યું છે 12મો 201 નંબર છે. હા, હું વાંચું કે લાલનજી વાંચે છે? મૈત્રેય ઉવાચ કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. ગુણ વૈષમ્ય. 13 દૈવે પ્રેરેલા રજોગુણ જેમાં મુખ્ય છે તેવા મહતમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણવાળા ભૂતાદિ અહંકારે 5-5ની સંખ્યામાં આકાશ વગેરે ઉત્પન્ન કર્યા. તે રીતે આખું નિરૂપણ આવે છે. આ જ વાત પહેલે પણ કહી ચૂક્યા. અહીંયા પણ ગુણોની અંદર વૈષમ્ય બતાવેલું છે. તેવી રીતે આના પહેલા પણ એ વાત બતાવો.
હા, હવે સમજ પડી. અને ત્રીજી કારિકામાં એવું કહ્યું કે આધિદૈવિક પ્રકાર અહીં ન હોવાથી 2 પ્રકાર હોવાનું કહ્યું છે. એટલે કાલે આપણે જોયું નોટમાં કે આધ્યાત્મિક અને આધિભૌતિક. પણ અહીંયા આપણે મીનિંગ સમજીએ છીએ આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિકનો, પણ અહીંયા આ બધું કઈ સંદર્ભમાં વાપર્યું છે એ નથી સમજ પડતી. ત્યાં તો કારણભૂત પદાર્થોની ઉત્પત્તિ થઈ અને તે બધા જ તત્વો જે બ્રહ્માંડ બન્યું એ બધું જ સચ્ચિદાનંદ સ્વરૂપ હતું અને ભગવાનના જ સ્વરૂપભૂત હતું. તો એ આદિદૈવિક હતું. અહીંયા હવે કઈ વાત છે એ પ્રશ્ન થાય છે. એટલે 10મા અધ્યાયમાં જે વિદુરે પ્રશ્ન કર્યો છે એના ઉપર એ ધ્યાન આપ્યું. 2 પ્રકારની સૃષ્ટિની વાત આવી, દૈહિકી અને માનસિક. તો ભગવાન અંતર ધ્યાન થયા ત્યાર પછી લોકોના પિતામહ સમર્થ બ્રહ્માએ કેટલા પ્રકારની દૈહિક અને માનસિક સૃષ્ટિ રચી એનો ઉત્તર આપો. એ પછીથી એના ઉત્તરનો આરંભ થયો છે. હા, એટલે પછી આધિભૌતિક અહીંયા 20મા અધ્યાયમાં આવશે. એટલે હું હમણાં નથી પૂછતી કે આવશે એટલે હું સમજી લઈશ આધિભૌતિક વિષમપણું કયું છે. તો અને પછી આપણે આગળ ચોથી કારિકામાં જોઈએ તો પાછું આધિદૈવિક વગેરે પ્રકારથી 3 પ્રકાર યથાર્થ કહેલા છે. તો એટલે પ્રશ્ન પહેલા સમજવામાં એવી રીતે થાય છે કે પહેલા નથી અને હવે છે. તો એટલે ડિસ્કશનમાં મને એક જણે એવું કીધું કે હરિના પ્રાગટ્યથી, એટલે કપિલ દેવજીના પ્રાગટ્યથી પછી એ બી સમજીએ કે એટલે માટે આ મહાભૂત, તન્માત્ર, ઇન્દ્રિય અને બુદ્ધિનો જન્મ છે. પછી એ જે ફરીથી લાઈન લખીને તે હરિએ કહેલા આધિદૈવિક પ્રકારથી, એ સમજ નથી પડી રહી મને. એમાં માટે 10મો અધ્યાય ખોલો બધા લોકો, એનું કરો થોડું પારાયણ તો સ્પષ્ટ થશે. કાલના સંબંધમાં પ્રશ્ન કર્યો કે બ્રહ્માજીએ જયારે આ સૃષ્ટિનો પ્રકાશ શરૂ કર્યો એમાં વિદુરે એમ પૂછ્યું છે કે ભગવાન અંતર્ધાન થયા ત્યાર પછી બ્રહ્માએ કેટલા પ્રકારની દૈહિક અને માનસિક સૃષ્ટિ રચી, અને મેં જે અર્થો આપને પૂછેલા છે તેમનો અનુક્રમે ઉત્તર આપો અને મારા સંશયનો છેદો. એટલે ઉત્તર કયા એમાં બ્રહ્માએ 100 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે એમણે સંકલ્પ કર્યો કે હવે હું આ લોકોને ઉત્પન્ન કરું છું. એટલે એ સંકલ્પ થયા પછી ભગવાનની પ્રેરણાથી બ્રહ્માએ કમલની કલીમાં પ્રવેશ કર્યો અને એના વિભાગ કર્યા. એ 3 અને 14 વિભાગ થયા લોકના હિસાબ. ત્યારે પછી વિદુર એમને કહી રહ્યા છે કે આ જે કાલરૂપથી ભગવાન પ્રકટ થયા છે એનું વર્ણન કરો. ત્યારે મૈત્રેય એ કાલરૂપ ભગવાનનું વર્ણન કરી રહ્યા છે. કાલ ગુણોની શેડભેડ રૂપ અભિમાન વાળો, વિશેષ રહિત, અંતરહિત છે. પુરુષે પોતાને લીલાથી તેનું એટલે કે જગતનું ઉપાદાન બનાવેલ એ કાલ કહેવાય છે. વિશ્વની તન્માત્રા બ્રહ્મ છે, માયાથી નવે છે અને નાશ પામે છે. તેવા રૂપવાળા ઈશ્વર કાલથી તેની હદ બંધાય છે. આ જગત જેવું હમણાં છે તેવું પહેલા પણ હતું, પછી પણ આવું જ છે.
એ જગતની પ્રાકૃત અને વૈકૃત જે સૃષ્ટિ તે તો 9 પ્રકારની છે. કાલ, દ્રવ્ય અને ગુણથી 3 પ્રકારે આનો પ્રલય થાય છે. પછી એની 9 પ્રકારની જે સૃષ્ટિ છે તે બતાવી કે આત્મામાંથી ગુણોની વિષમતા રૂપ પહેલી મહત્તત્વની, બીજી અહંકાર, જેમાં દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયા એની ઉત્પત્તિ થાય છે. ત્રીજી તન્માત્રા રૂપ દ્રવ્યની શક્તિવાળી મહાભૂતોની, ચોથી ઇન્દ્રિયોની, જેમાં જ્ઞાન અને ક્રિયા છે. તે પછી પાંચમી અને છઠ્ઠીમાં મનથી ભરપૂર છે તેવી મનોમય, પાંચમી દેવોની સાત્વિક સૃષ્ટિ, છઠ્ઠી તામસ, જે તો ભગવાને અજ્ઞાનથી કરેલી. આ પ્રકારે આદિભૌતિક પ્રકારથી કહી અને એનો ઉપસંહાર કર્યો 18મા શ્લોકમાં કે આ 6 પ્રાકૃત સૃષ્ટિઓ છે. હવે વૈકૃતનું પણ શ્રવણ કરે. તો પ્રાકૃત સર્ગ અને પછી વૈકૃત સર્ગ એ 19મા શ્લોકથી બતાવ્યું. એટલે વનસ્પતિ વગેરે છે તે બતાવ્યા. એના પછી 8મામાં જે હીન પ્રાણી પશુઓ છે તેનું નિરૂપણ કર્યું. થયું આ સ્પષ્ટ? હા, એટલે એટલે આ જે 9 કહી એ જ અહીંયા આપણે આધિદૈવિક પ્રકારથી એવું આપ કહી રહ્યા છો ભાઈ? નહીં, એ તો પ્રાકૃતમાં એ વિષયનું નિરૂપણ થઈ ગયું ને. હવે અહીંયા જે નિરૂપણ આવી રહ્યું છે એ સૃષ્ટિના પ્રકારમાં જો આપણે જોઈએ તો શું કરી રહ્યા છે નિરૂપણ એ જુઓ. કે આકાશ વગેરે 5 ઉત્પન્ન કર્યા તો 5 મહાભૂતો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને પંચતન્માત્રા, એ 5-5ની સંખ્યામાં આ બધા ઉત્પન્ન થયા. એનાથી પછી બ્રહ્માંડ રચાયું. એમાં ઈશ્વરે નિવાસ કર્યો. એમાં ભગવાન પછી બ્રહ્મા સ્વરૂપથી થયા, જેને સ્વરાટ તરીકે નામ પ્રસિદ્ધ થયું. તે પછી છાયાથી સૃષ્ટિ કરી વગેરે વગેરે આ વિષયો ફરીથી પાછા અહીંયા શરૂ થઈ રહ્યા છે. તો મૂળ મુદ્દો અહીંયા એ છે કે એક જ વાત છે, એટલે કે સર્ગ એનું એ બે જગ્યાએ જુદી જુદી રીતે નિરૂપણ શા માટે કરવામાં આવી રહ્યું છે એ અહીંયા મુખ્ય પ્રશ્ન છે. એનું અહીંયા સમાધાન એ કહ્યું કે આદિદૈવિક પ્રકાર અહીં ન હોવાથી 2 પ્રકારનું હોવાનું કહેલ છે. અહીંયા જે નિરૂપણ પૂર્વ જે થયેલું છે એ આદિદૈવિક રૂપથી થયેલું. અહીંયા હવે આદિદૈવિકતાનું નિરૂપણ નથી, એટલે અહીંયા જુદી રીતથી નિરૂપણ કરેલું છે. હા જીજા, હવે થોડું સમજાયું છે.
પ્રયાસ કરું છું સમજવાનો. પ્રણામ છે. અહીંયા પહેલો શ્લોક નું નિરૂપણ સંપન્ન થયું. તો હવે કોણ છે? જી જે દંડોત પ્રણામ. મારો વારો છે જે બીજા શ્લોક છે. હા જે દંડવત પ્રણામ. પહેલી વાર થોડુંક જોઈન થયો છું એટલે કાલથી, તો કંઈક હિન્દીમાં વિચાર કર્યો તો આ બાબતમાં થોડુંક જોવાથી તો એવું લાગ્યું કે જે ત્રીજી કારિકામાં કહ્યું ને કે આધિભૌતિકથી એક અને આધ્યાત્મિક, તો એ જે પહેલું પ્રકરણ છે 20 થી 24 અધ્યાય, તો એમાં પહેલો 20મો અધ્યાય જે છે એ આધિભૌતિકની વાત કરે છે, અને પછી 21 થી 24 છે એ 4 અધ્યાય, એમાં જે લખ્યું છે ને 4 અધ્યાયથી બીજું, એટલે એનું અવાંતર બીજો આધ્યાત્મિકથી થાય છે એવું કહી રહ્યા છે એવું લાગી રહ્યું છે. અને એટલા માટે એવું કહ્યું કે કપિલજીના પ્રાગટ્ય માટે જ્ઞાનના ઉપયોગી જે 4 કેમ છે તો મહાભૂતપન માત્ર અને બુદ્ધિનો જન્મ કયો, અને પછી જે 5મી આવી એમાં 4-4-1 કહ્યું એ હવેના 25 થી 33 છે એને માટે કંઈક નિરૂપણ કરી રહ્યા છે કે 25 થી 28 એ આધિદૈવિક, 29 થી 32 એ આધ્યાત્મિક અને 33માં ભૌતિક. અને એટલે 6ઠ્ઠા અને 7મામાં કઈ રીતના 4-4 અને 1 છે એનું વર્ણન કરી રહ્યા છે. આવું થોડુંક હિન્દી અને આ થોડુંક મિક્સ કરીને આવો કંઈક વિચાર મને લાગ્યો. અયોગ્ય હોય તો ક્ષમા. પ્રણામ જે છે. ના, એ તો અહીંયા સ્પષ્ટતા કરેલી જ છે કે એક અધ્યાયથી આદિભૌતિક વિષમતા કહેલી છે, અને 4 અધ્યાયથી બીજું એમ જે કહ્યું છે ને એનો પણ શ્રી પુરુષોત્તમજીએ સ્પષ્ટ કરેલો છે કે 4 અધ્યાયથી ભગવત એટલે ભગવાનના માટેનો જે સર્ગ છે, ભગવદ અર્થ સર્ગ, તે કહેલો છે એવું એનું તાત્પર્ય છે. 8મી ફૂટનોટને જરા ધ્યાનથી જુઓ, એમાં આપણે કરેક્શન પણ કર્યું હતું કે 19 પાનો અને 20મું છે એવું નાનુભાઈએ ધ્યાન દોર્યું છે. હા જી જી. આ જે આખો વિષય છે એ નવીન પ્રકરણની ઉત્થાનિકા અને આ પ્રકૃત જે અધ્યાય છે 20મો એનો પણ ઉપક્રમ, તો બંને અહીંયા ઉપક્રમ એક સાથે આવેલા છે, એને કારણે થોડી આપણને અસ્પષ્ટતા થાય છે, કેમ કે વચ્ચે પેલા 6 અધ્યાયો હિરણ્યાક્ષ સંબંધી આવી ગયા એટલે વચ્ચે લાંબો અંતરાલ પડી ગયો મુખ્ય વિષયને જોડવા માટે. એટલે આચાર્ય શરણોએ અહીંયા પૂર્વ પ્રકરણ અને આ નવીન જે પ્રકરણ ચાલુ થઈ રહ્યું છે એને જોડવા માટે આ કારિકાઓમાં 2 પ્રકરણોના વચ્ચેનો ગેપ છે એ ફિલ કર્યો છે, અને સાથે સાથે આ નવીન પ્રકરણનો નવીન અધ્યાય શરૂ થયો છે એમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ પણ અહીંયા થયું છે. એને બંનેને જુદી જુદી રીતે સમજવું. જી એકદમ સ્પષ્ટ થઈ ગયું. પ્રણામ. હા જી, કરું છું આગળ જે દંડવત પ્રણામ જે. પહેલા તો 2 થી 6 શ્લોક સુધીનું મારું નિરૂપણ છે એટલે હું એનું પહેલા શ્લોકાર્થ કરું છું. વિદુર સંયમી, મોટો ભક્ત, શ્રી કૃષ્ણનો સુનિશ્ચિત મિત્ર, જેણે પુત્ર સહિત મોટા ભાઈનો શ્રી કૃષ્ણનો અપરાધ કરેલ હોવાથી ત્યાગ કરેલો. ત્રીજો શ્લોક. વ્યાસના દેહથી ઉત્પન્ન થયેલો, ઉત્સવ કરવામાં તેમનાથી ન્યૂન નહીં, સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના આશ્રય વાળો અને તેમના સેવકોની પણ સેવા કરનારો. શ્લોક 4. તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલાએ કુશાવર્તમાં બેઠેલા ઉત્તમ તત્વજ્ઞાની મૈત્રેય પાસે આવીને તેને શા પ્રશ્ન કર્યા? શ્લોક 5. હે સૂત, તે 2 સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જળના જેવી હરિના ચરણ કમલના આશ્રયવાળી પાપ કરનારી પવિત્ર કથાઓ થઈ હતી. અને શ્લોક 6.
કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મવાળાની તે કથાઓ અમને કહો. તમારું કલ્યાણ થાઓ. હરિની લીલારૂપ અમૃતનું પાન કરતા રસ જાણનાર કોણ જ તૃપ્ત થાય. આટલો 6 શ્લોક સુધીનો શ્લોકાર્થ છે. હવે બીજા શ્લોકથી કરું છું ઉત્થાનિકા. શ્લોક પેજ નંબર 192. એ પ્રમાણે ધર્માત્મા મનુના કાર્યનો પ્રશ્ન કરીને પોતાના કરતા વિદુરને મોટો ભક્ત જાણીને તેણે પૂછેલું હોય તે જ તમારે શું તે કહેવું એવા અભિપ્રાયથી તેણે સંપૂર્ણ રીતે પ્રશ્ન કરેલ હશે એ વિષયનું પ્રમાણ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી કહે છે. આ વિષય ભાગવતાર્થમાં પણ એટલો આપણને જરાક બતાવ્યો છે, જરાક જોઈ લઉં. પેજ નંબર 5. અહીં ભગવાનની કથાના આરંભમાં મનુની કથા સંબંધી પ્રશ્ન સૌનક કરે છે. શ્લોક 1 થી 4. તે યોગ્ય નથી એવી શંકા થાય તો જાણવું કે અહીં સૌનકે પોતે પ્રશ્ન કરેલ છે તે પણ જુદા પ્રકારથી. ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે અને તેણે બીજાએ એટલે વિદુરે શ્લોક 4માં કરેલ પ્રશ્ન પૂછ્યો તે પણ તેવી રીતે ભગવાનની કથા સંબંધી જ પ્રશ્ન છે. કારણ કે મનુ ભગવાનનો ભક્ત હતો અને તેણે જે કંઈ કરેલું તે ભગવાન પ્રસન્ન થાય તેવું જ કરેલું હોવાથી તે લીલાના પ્રયોજનથી કરેલ હોવાથી ભગવાનની લીલા જ છે. એટલે અહીંયા જે પ્રશ્ન હવે કરી રહ્યા છે, સૌનકજી પ્રશ્ન કરી રહ્યા છે, પણ એ જુદી રીતે હમણાં આપણને ભાગવતાર્થમાં પણ કહ્યું તો કેવી રીતે, તો ધર્માત્મા મનુના કાર્યનો પ્રશ્ન કર્યો. હવે પોતાના કરતા વિદુરને મોટો ભક્ત જાણીને, શૌનકાદિ કે છે વિદુર એ મોટો ભક્ત છે એટલે તેણે પૂછેલું હોય તે જ તમારે કહેવું એવા અભિપ્રાયથી તેણે સંપૂર્ણ રીતે પ્રશ્ન કરેલ હશે એ વિષયનું પ્રમાણ નીચેના શ્લોકથી આરંભી 3 શ્લોકોથી. એટલે હવે તમે પ્રશ્ન જે કરી રહ્યા છે તે અમે અલગથી પ્રશ્ન નથી કરી રહ્યા, પણ વિદુરજીએ જે પ્રશ્ન કર્યો હતો એ જ પ્રશ્નનો તમે ઉત્તર આપો એવી રીતે અહીંયા કહી રહ્યા છે સૌનકાદિ ઋષિઓ. 3 શ્લોકથી કહી રહ્યા છે. સત્તા મહાભાગવત કૃષ્ણસ્યૈકાંતિક સુરત યસ્ત્યાજા અગ્રજમ કૃષ્ણે સાપત્ય મઘવાનીતિ. વિદુર સંયમી. હવે વિદુરજી માટે કહે છે કેવા છે વિદુરજી? સંયમી, મોટો ભક્ત, મહાભાગવત થી કે છે મોટો ભક્ત, સત્તાથી સંયમી કે છે, મહાભાગવત થી મોટો ભક્ત. કૃષ્ણસ્યૈકાંતિક સુરત, એનાથી કે છે શ્રી કૃષ્ણનો સુનિશ્ચિત મિત્ર, જેણે પુત્ર સહિત મોટા ભાઈનો શ્રી કૃષ્ણનો અપરાધ કરેલ હોવાથી ત્યાગ કર્યો. એ અહીંયા બીજી ઉત્તરાર્ધથી કે છે. સોપપત્તિક ભક્તત્વમ તસ્ય મૂલમ નિરૂપ્યતે. ઉત્કૃષ્ટ પ્રશ્ન કર્તૃત્વમ સોપપત્તિકમ આહ હિ. તેનું કારણ યોગ્યતા સાથે ભક્ત હોવાનું કહેવામાં આવે છે. 18મી કારિકામાં આપણને કહે છે કે અહીંયા વિદુરજીને આટલું કેમ કહ્યું, એનું કારણ કે છે કે એ યોગ્યતા સાથે ભક્ત હોવાનું કહેવામાં આવે છે. કારણ કે યોગ્યતા સાથે તે ઉત્તમ પ્રશ્ન કરનાર હોવાનું કહે છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે તેનું એટલે પોતે જે પ્રશ્ન કરવાનો છે તેનું, એમ અહીંયા પ્રકાશકાર કહે છે. અને નાનુભાઈ કહે છે કે તેનું એટલે વિદુરે તેવો પ્રશ્ન કરેલ હોવો જોઈએ તેનું, એવો અર્થ જણાય છે. એટલે અહીંયા સૌનકાદિ તેનું એટલે પોતે જે પ્રશ્ન કરવાના છે તેનું, એમ અહીંયા સૌનકાદિ ઋષિઓ બતાવી રહ્યા છે પુરુષોત્તમજી, અને અહીંયા નાનુભાઈ વિદુરજીને બતાવી રહ્યા છે. તેનું કારણ યોગ્યતા સાથે ભક્ત હોવાનું કહેવામાં આવે છે. કારણ કે યોગ્યતા સાથે તે ઉત્તમ પ્રશ્ન, આ જે વિદુરજી છે એમને ઉત્તમ પ્રશ્ન કરનાર હોવાનું, એ યોગ્યતા છે, એ ભક્ત છે એટલા માટે એમને ઉત્તમ પ્રશ્ન કર્યો હશે. આરંભમાં સુબોધિનીજી કરું છું. આરંભમાં વિદુર ભક્ત હોવાનું કહે છે. જે અસીધારા વ્રત આચરે તે મોટો ભક્ત છે. વિદુર ભક્ત થવાનું આ મુખ્ય કારણ છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. આ એટલે સંયમીપણું, જે સંયમીપણું બતાવ્યું એને અહીંયા બતાવી રહ્યા છે. અસીધારા વ્રતમાં વિદુર ભક્ત થવાનું મુખ્ય કારણ, તે અર્થ સંયમી મોટો ભક્ત શબ્દોથી કહેલું છે. કારણ કે અસીધારા વ્રત આચરનાર સંયમી છે. બીજા પુરાણમાં રાજસૂય યજ્ઞના પ્રસંગમાં
ભગવાને યુધિષ્ઠિરને આ વ્રત નીચે પ્રમાણે કહેલું છે. પોતે પુષ્ટ, ભગવાનના કહેલા વચનો એટલે ઇન્વેટેડ કોમામાં આપી રહ્યા છે કે પોતે પુષ્ટ અને જુવાન કામનાવાળી સ્ત્રીઓની સમીપ સદા રહેતો હોવા છતાં પણ મનથી પણ જેને વિકાર થતો નથી, સર્વ અવયવોથી આનંદ આપનારી, સર્વ આભરણોથી શોભતી, જેમની કામના પૂર્ણ થઈ નથી તેવી સ્ત્રીઓ તેને પ્રાપ્ત કરી પોતે તેની ઈચ્છા કરતી હોય છતાં પણ પોતાની સ્ત્રીઓ બીજી પોતાની પત્નીઓની વચ્ચે 5 અગ્નિઓની વચ્ચે હોય તેમ રહેવું તે અસીધારા વ્રત છે. આ ભગવાનના વચનો અહીંયા બતાવી રહ્યા છે કે ભગવાને જે કહ્યું હતું રાજસૂય યજ્ઞના પ્રસંગમાં યુધિષ્ઠિરને અસીધારા વ્રતના સંબંધમાં તે અહીંયા બતાવી રહ્યા છે. સંયમી તેવો હોય છે, આવો સંયમ જે છે એ આવો હોય છે, અને એટલા માટે વિદુરજીને એમ કહે છે કે તેથી તે મોટો ભક્ત છે. શ્રી કૃષ્ણના સુનિશ્ચિત મિત્ર શબ્દોથી જણાઈ આવે તેવા પ્રકારે પણ તે મોટો ભક્ત હોવાનું કહેલ છે. સંપૂર્ણ પ્રકારે હિત કરનારો સુનિશ્ચિત મિત્ર છે એવા અહીંયા સંપૂર્ણ પ્રકારે હિત કરનારા એવા વિદુરજીને, કેમ કે શ્રી પાંડવોનું એમને સંપૂર્ણ પ્રકારે હિત જ કર્યું છે અને શ્રી કૃષ્ણને પાંડવો અતિ પ્રિય છે. એ અર્થમાં અહીંયા સંપૂર્ણ પ્રકારે હિત કરનારો એ સુનિશ્ચિત મિત્ર છે. એમ અહીંયા શ્રી કૃષ્ણનો સુનિશ્ચિત મિત્ર એવું કેમ કહ્યું? તો આ રીતે પણ આપણે જોઈએ તો હિત કરનારા છે એટલે શ્રી કૃષ્ણના એ મિત્ર છે એ રીતે બતાવી રહ્યા છે. હવે 19મી અને 20મી કારિકા આવી રહી છે. સ્વામી કાર્ય પ્રસંગાનામ તથાત્વે પિયતો દ્રઢઃ યહ કેવલમ હરેરર્થે સર્વથા યત્નવાન સ્વતઃ પ્રસંગાદપી ન સ્વાર્થે મહાભાગવત સ્તુ સહ. સ્વામી તેમનું કાર્ય અને પ્રસંગ તેવા હોય છતાં જે દ્રઢ રહી માત્ર હરિને માટે જ સંપૂર્ણ રીતે પોતાની મેળે પ્રયાસ કરે અને કોઈ પણ પ્રસંગે પોતાના માટે પ્રયાસ ન કરે તે મોટો ભક્ત છે. એટલે સ્વામી માટે જે કરે, દાસનું તો કર્તવ્ય જ એ છે કે સ્વામી માટે જ બધું કરે. તેવો અહીંયા 3 નંબરની ફૂટનોટ કરું છું. તેવા એટલે પોતાથી વિરુદ્ધ. સ્વામી તેમનું કાર્ય અને પ્રસંગ તેવા હોય છતાં એટલે પોતાથી વિરુદ્ધ હોય એવો પ્રસંગ હોય તેમ છતાંય પણ પ્રભુમાં દ્રઢતા રાખે અને સંપૂર્ણ રીતે પોતાની મેળે પ્રયાસ કરે. એટલે કે પ્રભુ માટે જે કંઈ પણ કરે તે પોતાના સ્વામી માટે કરે અને કોઈ પણ પ્રસંગે પોતાના માટે પ્રયાસ ન કરે એ જે છે એ મોટો ભક્ત છે એમ અહીંયા કહી રહ્યા છે 19-20ની કારિકામાં. વળી સૃષ્ટુ સારું હૃદય છે જેનું તેવો સુરદ મિત્ર હતો, તેથી બીજા દોષો પણ તેનામાં ન હતા. સંબંધને લીધે પ્રાપ્ત થતો દોષ પણ તેનામાં ન હતો એમ ઉત્તરાર્ધથી કહેલ છે. સંબંધને લીધે પ્રાપ્ત થતો દોષ એટલે મને એવું લાગે છે કે દાસી પુત્ર હતા એવા કોઈ પ્રકારના દોષ પણ એવા શૂદ્ર યોની કદાચ કહી શકાય. તો દાસી પુત્ર હતા તો એવા દોષ પણ એમનામાં ન હતા. પહેલા જન્મેલો મોટો ભાઈ પિતાની સમાન છે. એટલે અહીંયા ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે કે એ પહેલા જન્મેલા છે એટલે એ મોટા ભાઈ છે. તો અને મોટા ભાઈ એ પિતાની સમાન છે. એકથી ઉત્પન્ન થયેલા ભાઈઓના સંતાનો એ નિયમ પ્રમાણે તેનો પુત્ર પોતાનો પુત્ર જ છે એવો અર્થ છે. એટલે અહીંયા ભાઈનો સંતાન હોય એ તો એકથી ઉત્પન્ન થયેલા ભાઈઓના, એટલે એક પિતા હોય અને એમના જે સંતાનો હોય એમનો એક ભાઈનો જે પુત્ર હોય એ બીજા ભાઈના પણ પુત્રની સમાન જ એ કહેવાય, પોતાનો પુત્ર હોય તેવો જ કહેવાય એવો અર્થ છે. એટલે અહીંયા જોઈએ તો ધૃતરાષ્ટ્રનો જે દુર્યોધન છે પુત્ર તે પણ વિદુરજીનો જ પુત્ર કહેવાય એવી રીતે અહીંયા કહેવા માંગે. નાના મોટાનો વિચારનો ત્યાગ કરીને ભગવાનથી વિરુદ્ધ છે એટલું જ જોઈને દુર્યોધન વગેરે સાથે વિદુરે ધૃતરાષ્ટ્રનો ત્યાગ કર્યો એવો અર્થ છે. એટલે નાના મોટાનો વિચાર એટલે ધૃતરાષ્ટ્ર મોટા છે એમનો ત્યાગ મારાથી ના કરાય, એ પિતા સમાન છે એવો કંઈ પણ વિચાર કર્યા વગર એ કેવલ ભગવાનથી એ વિરોધી છે ધૃતરાષ્ટ્ર એટલું જ જોઈને દુર્યોધન વગેરે સાથે વિદુરે ધૃતરાષ્ટ્રનો ત્યાગ કર્યો. એટલે દુર્યોધન એવો છે કે જે ભગવાનથી વિરોધી છે, ધૃતરાષ્ટ્ર સંગથી એવો થયા છે, તો એટલા માટે બંનેનો ત્યાગ કરી અને વિદુરજી ત્યાંથી નીકળી ગયા છે. વાસ્તવિક રીતે તેને શ્રી કૃષ્ણનો અપરાધ પણ કર્યો ન હતો, છતાં પણ ભગવાને અંગીકાર કરેલા પાંડવોનો વિરોધ કરેલ હોવાથી તે અપરાધી થયેલ ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો અથવા સંભવ જણાવનારો છે. એટલે અહીંયા
ખરેખર ડાયરેક્ટ શ્રી કૃષ્ણનો કોઈ પ્રકારનો અપરાધ એવો નથી કર્યો દુર્યોધને પણ. તેમ છતાંય પણ ભગવાનના જે અતિપ્રિય અંગીકાર કરેલા જે પાંડવો છે એમનો અતિ વિરોધ કર્યો છે. એટલા માટે ભગવાન એમ કે છે, ભગવાન પણ કે છે કે મારો ભક્તનો એવો વિરોધી છે તો એ મારો પણ વિરોધી જ છે. એટલા માટે અહીંયા વિદુરજી પણ એ રીતે સમજી કે શ્રી કૃષ્ણનો જ અપરાધ કર્યો છે એવું સમજી અને અપરાધી જે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન છે એમને છોડી અને ત્યાંથી એમને ત્યાગ કરીને નીકળ્યા છે એવો અહીંયા ભાવ સમજાય છે. આટલું જે અહીંયા બીજો શ્લોક સંપન્ન થયો. કોઈને કંઈ પૂછવું? પ્રણામ સરદાર. અહીં જે આવ્યું ને કે સુરત કૃષ્ણ છે એકાંતિક સુરત, તો અહીં વિદુરજીની શક્ય ભક્તિ અપ્રેત પ્રિય કારણમ એવું અહીં મને સમજાયું સરદાર. બરોબર છે કે આમ વિદુરજીની શક્ય ભક્તિ પ્રગટ થઈ રહી છે સ્પષ્ટ એવું મને સમજાયું. તો જરાક આપ સમજાવો ને. બરોબર છે. પ્રણામ સરદાર. મને એમાં એટલું સમજાયું કે સુરત જે કહ્યું છે અપ્રેરિત પ્રિયકરણમ બરાબર છે સખ્યમ, પણ એ ભગવાન પ્રત્યે નહીં, ડાયરેક્ટ નહીં, પણ ભગવાનના ભક્ત પ્રત્યે એવી રીતે મને લાગે છે કે જે પાંડવો છે એમનું અપ્રેરિત પ્રિયકરણમ, એમને આખી જેટલું પણ એમને લાક્ષાગૃહમાંથી બચાયા વગેરે જેટલા પણ કાર્યો કર્યા છે વિદુરજીએ, એ બધા એમને બચાવવાના કાર્યો વિદુરજીએ જ કર્યા છે. તો એ કાર્યો એમને એ સુરત આવી રીતે પાંડવો માટે બન્યા છે કે જે ભગવાનના ભક્ત છે એવું મને સમજાય છે. એટલું જે વિશે સરદાર જે એવી રીતે લેવાશે. આપ સમજાવજો જે મને તો આટલી જ સમજ પડે છે. મને પ્રભુમાં લાગ્યું સખ્ય, તું કે છે કે એના ભક્તોમાં સખ્ય છે. એટલે જે પૂર્ણિમાબેન ને કે ગીતાબેન ને કઈ કહેવાનું છે આ સંબંધમાં? જે મારે બીજો ક્વેશ્ચન છે. અચ્છા, હા. ના જે દંડોત પ્રણામ. અહીંયા જેટલા પણ વિશેષણ છે એમાં લાગી તો એમ રહ્યું છે કે એમનો કૃષ્ણ પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે તે જ પ્રકટ થઈ રહ્યો છે. એક તો મહાભાગવત કયો છે એને, એટલે મોટો ભક્ત છે. બીજો કૃષ્ણસ્યૈકાંતિક સુરત, એટલે કૃષ્ણનો એકાંતિક સુરત છે. સુરત અલગથી વિશેષણ ન હોય ને, કૃષ્ણના એકાંતિક સુરત હોવું બહુ સરસ એવું લાગી રહ્યું છે અહીંયા. અને તેથી જેણે પુત્ર સહિત મોટા ભાઈનો શ્રી કૃષ્ણનો અપરાધ કરેલો હોવાથી ત્યાગ કરેલો, તો જેણે એટલે જે વિદુરે પુત્ર સહિત મોટા ભાઈ એટલે દુર્યોધન સહિત ધૃતરાષ્ટ્રનો ત્યાગ કરેલો, કેમ કે એ લોકોએ ભગવાનનો અપરાધ કર્યો હતો. તો અહીંયા પાંડવ કરતા પણ કૃષ્ણ સાથે જોડાતું હોય એવું વધારે લાગે છે. મને એવું લાગ્યું. પણ આ પ્રેરિત કારણ તો સ્પષ્ટ થઈ રહ્યું છે ને. શબ્દ છે એ સુરત શબ્દ છે એમાં સુષ્ઠુ હૃદયમ યસ્ય, જેનું હૃદય સુષ્ઠુ છે. સુષ્ઠુ છે એનો અર્થ કરી રહ્યા છે કે અન્યેપી દોષાઃ તત્ર ન સંતિ, એટલે બીજા પ્રકારના જે દોષો છે તે પણ જેના અંદર નથી. ત્યાં સુધી કે સાંસર્ગિકોપી દોષો નાસ્તિ, સંસર્ગજન્ય દોષ પણ જેના અંદર નથી. એ અહીંયા સુરત શબ્દના વ્યાખ્યાનમાં આવેલું છે.
અને કૃષ્ણસ્યૈકાંતિકઃ એની વ્યાખ્યામાં આ કારિકા છે. સ્વામી કાર્ય પ્રસંગાનામ તથાત્વેપી યતો દ્રઢ યહ કેવલમ હરેર અર્થે સર્વથા યત્નવાન સત. એટલે એનો માલિક એટલે ધૃતરાષ્ટ્ર. અને જે રીતે નો પ્રસંગ છે એટલે પુરુષોત્તમજી એનો અર્થ કરે છે કે જે જાતનો વિરુદ્ધ પ્રસંગ છે. તો દરેક પ્રકારનો વિરોધ હોવા છતાં અને માલિક પણ જેનો વિરુદ્ધમાં છે તેવો હોવા છતાં હરિને માટે જ સંપૂર્ણ રીતે પોતાની મેળે પ્રયાસ કરે. તો આ મહાભાગવત હોવામાં એની વિદુરજીના અંદર આ બધા ગુણો છે એ કામ કરી રહ્યા છે. જે દંડવત પ્રણામ. મારો થઈ ગયો આમાં. સ્વામી કોને આપે કીધું? ધૃતરાષ્ટ્રને. અને એ કીધું છે સમજમાં. દંડવત પ્રણામ. કેટલી સુંદર કારિકાઓ કરી છે મહાપ્રભુજીને. સુંદર, એકદમ આનંદ આવ્યો. પ્રણામ શરદદાવા. દંડવત પ્રણામ. જે અહીંયા જે છેલ્લે કીધું ને, ઇતિ શબ્દ પ્રકાર જણાવનારો અથવા સંભવ જણાવનારો છે, એ જે છે પ્રકારાંતરથી શું સમજવું? એ મને ના સમજાયું. જે કેસે મને નથી, જે આપ જ કરો, નથી સમજાયું. ઇતિ શબ્દ આમાં તમને જડ્યો? ક્યાં છે શ્લોકમાં? જી છેલ્લે જે ઉત્તરાર્ધમાં જે છેલ્લે કીધું ને, સ્થાપત્ય ભગવાન ઇતિ. હા, સ્થાપત્યમ અઘવાન ઇતિ. તો મૂળમાં કહેવા શું માંગી રહ્યા છે કે વિદુરજી એવા હતા કે જેમણે ધૃતરાષ્ટ્ર જેમના મોટા ભાઈ છે અને એનો દીકરો દુર્યોધન જેમણે બંને શ્રી કૃષ્ણનો અપરાધ કર્યો હતો, તેથી એમનો ત્યાગ કર્યો. તો એમાં ઇતિ શબ્દ પ્રકારવાચી સંભાવના વાચી વા. સંભાવનાનો અર્થ એ થશે કે આ જે શ્લોક કહી રહ્યા છે એ શૌનક છે. તો શૌનક એવી સંભાવના મનમાં કરી રહ્યા છે કે વિદુરે જે ગ્રહ ત્યાગ કર્યો એનું આ કારણ હોઈ શકે. તો એ એક સંભાવના છે. અને બીજો અર્થ એનો ઇતિ જે છે એ પ્રકારે, એમ એ પ્રકારવાચી થાય. તો એ પ્રકારે એનો મતલબ અહીંયા કેવી રીતે થશે કે વિદુર સંયમી છે, મોટા ભક્ત છે, ભગવાનના મિત્ર છે, અને એમણે આ પ્રકારે ત્યાગ કર્યો. આ પ્રકારે ત્યાગ કર્યો એટલે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે ભગવાનનો અપરાધ કર્યો હોવાથી આ પ્રકારે સર્વ કંઈ છોડીને ચાલ્યા ગયા. એટલે ત્યાગના પ્રકારનું નિરૂપણ કરનારો ઇતિ શબ્દ છે. જી સમજાયું. દંડવત પ્રણામ. હા, શરદા, આટલું થશે કેમ? અપ્રેરિત પ્રિય કારણમાં ય કેવલમ હરે અર્થે સર્વથા યન વાન સ્વતઃ. આનો અર્થ અપ્રેરિત પ્રિય કારણમ થશે ને? એવી હું એ પૂછું છું કે સ્વતઃ પદ જે છે એ અપ્રેરિત પ્રિય કરનાર કહી શકે. જી જી. હા, પ્રણામ. બરોબર. જી એ કેટલું પૂછવું હતું? અન્ય અપી દોષા ન, એ આપે છે કહ્યું. તો કયા દોષા સમજવાના? મને દાસી પુત્ર છે એવી રીતે લાગ્યું, મતલબ એવા દોષ શુદ્ર છે. હૃદયના અંદર દોષની વાત કહી રહ્યા છે ને. અચ્છા. તો અહીંયા જે સંયોગિક જે દોષો છે સંગજન્ય, તે ઉપરાંત પણ અન્ય કોઈ દોષ, એટલે જેના સહજ દોષ તરીકે આપણે ગણવા હોય તો દાસીપુત્ર તો હૃદયનો દોષ ન કહેવાય,
પરંતુ કામ ક્રોધ ઇત્યાદि કે ઈર્ષ્યા મદ આ પ્રકારના હૃદયના દોષ આપણે કહી શકીએ. જી જી જી, બહુ સરસ સ્પષ્ટ થયું બધા પ્રશ્ન પણ. હવે આગળ કરું છું. ત્રીજો શ્લોક. એવી રીતે તર્ક સહિત વિદુર ભક્ત હોવાનું સિદ્ધ કરીને તે તેવો હોય તે યોગ્ય જ છે એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે વિદુર અહીંયા આગળ આપણને બધી રીતે બતાવી અને બધા વિશેષણો જે કહ્યા એનાથી વિદુરને ભક્ત હોવાનું સિદ્ધ કર્યું અને એ ભક્ત હોય તે યોગ્ય જ છે એ હવે આ નીચેના શ્લોકમાં આપણને કહી રહ્યા છે. દ્વૈપાયનાદનવરો મહિત્વે તસ્ય દેહજઃ સર્વાત્મના આશ્રિતઃ કૃષ્ણં તત્પરાંશ્ચાપ્યુ અનુવ્રતઃ. વ્યાસના દેહથી ઉત્પન્ન થયેલો, ઉત્સવ કરવામાં તેમનાથી ન્યૂન નહીં, સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના આશ્રયવાળો અને તેમના સેવકોની પણ સેવા કરનારો. હવે સુબોધિનીજી, ભગવાનનો અંશ જ મોટો ભક્ત હોય છે, તેથી વિદુર ભગવાનનો અંશ હતો એમ જણાવવા વેદવ્યાસથી ઉત્સવ કરવામાં ન્યૂન નહીં, ઓછો ન ઉતરે, ન્યૂન ન થાય તેવો હતો એવો અર્થ છે. એટલે દ્વૈપાયનાદનવરો એ જે કહ્યું એનાથી કે છે કે એ જે વેદવ્યાસજી છે ભગવાનના અંશ રૂપ છે. વેદવ્યાસજી જ્ઞાન અવતાર છે ભગવાનના, અને એ કેવા છે તો ઉત્સવ કરવામાં ન્યૂન નહીં એવા એ દ્વૈપાયન છે, વ્યાસજી છે, અને એમનો આ અંશ છે વિદુરજી, એટલે એ એવા ઉત્તમ છે એમ અહીંયા મહાન ઉત્સવ પ્રકટ કરે એવા છે એમ અહીંયા કહી રહ્યા છે. મહઃ મહિત્વે, એમાં મહ જે કહ્યું તે કે છે ઉત્સવ, આનો છે તે મહી ઉત્સવ કરનાર, એ આવા છે મહિત્વે ઉત્સવ કરનાર એવા એ છે. તેની સ્થિતિ તે મહિત્વમ, ઉત્સવ કરનાર હોવા પણ તેવા ગુણનો વિચાર કરવામાં આવે ત્યારે જેવું ઉત્સવ કરનાર હોવા પણ વેદવ્યાસમાં હતું તેવું જ વિદુરમાં હતું એમ અહીંયા કહી રહ્યા છે. અહીં ભગવાનનું સ્મરણ વગેરેને ઉત્સવ કહેલ છે. તો ઉત્સવ શું છે તો ભગવાનનું સ્મરણ જે થાય જે સમય, એ સમય ઉત્સવ રૂપ છે. તો ભગવાનના સ્મરણને ઉત્સવ કહેલો છે. મહ ઉદ્ધવ ઉત્સવ એ શબ્દકોશ પ્રમાણે મહ શબ્દ અંતે અવાળો છે. જેવું જ્ઞાન, મહ શબ્દમાં હકારમાં અકાર આવે છે એવું અકાર કહી રહ્યા છે, અવાળો છે. જેવું જ્ઞાન, ભગવાનનું સ્મરણ અને ભગવાનના ધર્મોની પ્રવૃત્તિ કરાવવાનું વેદવ્યાસમાં હતું તેવું વિદુરમાં હતું એમ કહેલું છે. એટલે જે વેદવ્યાસજીમાં જેવા હતા ગુણો એવું અહીંયા બતાવી રહ્યા છે કે જેવું જ્ઞાન, ભગવાનનું સ્મરણ અને ભગવાનના ધર્મોની પ્રવૃત્તિ આવું વેદવ્યાસમાં હતું તેવું જ વિદુરમાં પણ આ જ રીતે એક પણ કરી રહ્યા હતા. તેનું કારણ તેના એટલે વ્યાસના દેહથી ઉત્પન્ન થયેલો એ વિશેષણથી કહેલું છે. તસ્ય દેહજઃ, દેહથી ઉત્પન્ન, વ્યાસજીના દેહથી ઉત્પન્ન થયા છે એવું વિશેષણ અહીંયા કહેલું છે. એટલે જેવા વ્યાસજી છે એવા જ વિદુરજી પણ છે. આ વેદવ્યાસના બીજથી ઉત્પન્ન થયેલો તેમનો પ્રિય પુત્ર હતો, તેથી તેવો હોય તે યોગ્ય જ છે એવો અર્થ છે. એટલે વેદવ્યાસના બીજથી ઉત્પન્ન થયેલો છે એટલે વ્યાસજી જેવો જ હોય અને પાછો પ્રિય પુત્ર છે તે યોગ્ય જ છે એવો અર્થ. સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણના આશ્રય વાળો એ તો તે વ્યાસથી પણ અધિક વિદુરમાં હતું. એટલે વિદુરજી જે હતા એ કૃષ્ણના દ્રઢાશ્રય એમને હતો, એટલું તો વ્યાસજી કરતા પણ એમનામાં વિશેષ હતું એમ કહી રહ્યા છે. વેદવ્યાસ અધિકારી હોવાથી સંપૂર્ણ આશ્રય વાળા ન હતા. અધિકારીમાં મને બહુ નથી સમજાતું કે વેદવ્યાસ અધિકારી હોવાથી સંપૂર્ણ આશ્રય વાળા ન હતા. એટલે અધિકારી એ કદાચ આગળ આપણે જોયું કે એમને સાધનોમાં વિશ્વાસ વધારે હતો કે સાધનોમાં વધારે એમને સાધનોમાં જ પ્રવૃત્તિ વિશેષતા કરી છે, એટલે એમને પ્રભુ કરતા પણ, પ્રભુની કૃપા કરતા પણ સાધનોમાં વધારે વિશ્વાસ હતો. તો એવું કંઈક હોય તો વેદવ્યાસ અધિકારીમાં મને બહુ નથી, અધિકારી કેમ કયા એમને. પછી કે છે વિદુર આ લોકના તથા પરલોકના, દેહના તથા પોતાના સંબંધીઓના કાર્ય તથા ફળ માટે સંપૂર્ણ રીતે ભગવાનનો જ આશ્રય રાખતો હોવાથી તેવો હતો. એટલે આ લોકના, પરલોકના, દેહના અને પોતાના સંબંધીઓના કાર્ય
અને ફળ માટે, એટલે ભગવાનનો દ્રઢાશ્રય એમને હતો, એટલે દરેક કાર્યમાં એમને ભગવાનનો જ આશ્રય રહેતો હતો. એવા એ વિદુરજી હતા. તેને આશ્રય કરેલ તે ભગવાન સર્વરૂપ છે એમ કહેવા તેમનું અમુક નામ કહેલું છે. એમાં 1 નંબરની સર્વરૂપમાં કહી રહ્યા છે. સર્વરૂપ એટલે ભજન કરવા યોગ્ય સર્વરૂપ વાળા. આ શ્લોકમાં સંપૂર્ણ રીતે અને સર્વરૂપ શબ્દોથી શરણ માર્ગીય સર્વાત્મ ભાવ અને ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનો ભેદ દર્શાવેલો જાણવો. એમાં મને એટલું સમજાય છે કે સર્વરૂપ એટલે એવા ભગવાન જે સર્વરૂપ બન્યા છે, એવા ભગવાનનું મહાત્મ્ય જાણી અને એ સર્વરૂપ વાળા ભગવાનની ભજન કરવા યોગ્ય ભજનીય એમને બતાવ્યા છે. એટલે અહીંયા સંપૂર્ણ રીતે અને સર્વરૂપ એ 2 શબ્દો જે કહ્યા, એનાથી સર્વાત્માના આશ્રિત એ જે કહ્યું, તો 2 જે વાત કહી એમાં સંપૂર્ણ રીતે એટલે જે શરણ માર્ગી છે એને પૂર્ણ રીતે ભગવાનમાં દ્રઢ આશ્રય રાખે છે જીવ, જે શરણ માર્ગી છે તે. અને ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવ એને આપણે એવી રીતે સમજી શકીએ, મને એવું સમજાય કે જે એમ બ્રજ ભક્તોને ભગવાનમાં જે સર્વાત્મ ભાવ એમને સિદ્ધ થયો ત્યારે એમને હું કૃષ્ણ, તે કૃષ્ણ, બધું એમને કૃષ્ણ જે જણાયું એવો સર્વાત્મ ભાવ, ભક્તિ માર્ગીયનો સર્વાત્મ ભાવ, એનો અહીંયા ભેદ દર્શાવવા માંગી રહ્યા છે. એવું થોડું સમજાય છે. પછી આપ જે વિશે સ્પષ્ટ કરજો. ભગવાન સર્વરૂપ છે એમ કહેવા તેમનું અમુક નામ કહેલું છે. વળી આ વિદુર ભક્તિ માર્ગમાં આનંદ લેનાર હતો એવું તેનું અધિકારવાળા જ્ઞાની ભક્ત કરતા ઉત્તમપણું અને તેમના સેવકોની પણ સેવા કરનારો એ વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા જે કહ્યું સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ સર્વાત્મનાશ્રિત કૃષ્ણમ તત્પરાંશ્ચ અપી અનુવ્રત, એટલે એમના સેવકોના પણ સેવક, પોતે સંપૂર્ણ પ્રકારે ભગવાનમાં આશ્રિત તો છે જ, અને વધારેમાં પાછું ભગવાનના જે ભક્તો છે, ભગવાનના જે સેવકો છે એની પણ સેવા કરનારા એવા અનુવ્રત એટલે સેવા કરનારા એ હતા. એ રીતે સર્વ પ્રકારે તે ભક્તો હોવાનું સિદ્ધ કર્યું. એટલે એક પ્રકાર ઉપર બતાવ્યો તે, અને એમની યોગ્યતા પણ વધારે જે યોગ્યતા છે એ અહીંયા 3જા શ્લોકમાં બતાવી. એટલું સમજાય છે પણ વધારે સ્પષ્ટ નથી થતું. જે આપ સ્પષ્ટ કરજો. જે એમાં અધિકારી કયા છે, એ અધિકારીનો તાત્પર્ય ભગવાને વેદના વ્યાસ માટે અને બધા કાર્ય માટે એમને અપોઇન્ટ કર્યા છે. એટલે પર્ટિક્યુલર કામમાં અપોઇન્ટેડ હોય તો એ પછી ભગવાનનો આશ્રય જોઈએ એવો ન કરી શકે. એ જ વાત અહીંયા અંતમાં પણ કરી છે. અધિકારી જ્ઞાની ભક્તાદ વિશેષમ આહ, એટલે દાસાનુદાસતા વિદુરમાં વધારે છે વ્યાસની તુલનામાં. બીજું કઈ હોય? આ જો આ વિશેષતા મળી હો. નહીં તો આ જ્ઞાની ભક્ત શાસ્ત્રાર્થમાં શું કહ્યું છે? જ્ઞાની ભક્ત ઉત્તમ છે, તો સોનામાં સુહાગા જેવું છે. પણ અહીં તો વિદુરજી તો એનાથી વધી ગયા. આ જ્ઞાની ભક્ત તો થયા અહીં વ્યાસ, અને વિદુરજી તો એના કરતા પણ ભગવાનના ભક્તોની પણ સેવા કરનારા. તો કેટલી વિશેષતા વાત જણાવી. જો સુબોધમાં કેવું સમજાય છે, કેવું બહુ સુંદર, આનંદ આવ્યો. એટલે કૃષ્ણમાં એમ સૌહાર્દ છે અને ભક્તોમાં પણ એટલો સૌહાર્દ છે વ્યાસ વિદુરનો. એટલે વ્યાસ કરતા વધીને વાત થઈ અહીં. બહુ સરસ. પ્રણામ. સરસ. પ્રણામ છે. આજે ફૂટનોટમાં આવ્યું ને, શરણ માર્ગીય સર્વાત્મ ભાવ અને ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનો ભેદ દર્શાવેલો. જે થોડું સમજાવો ને, આમાં સમજ નહીં પડી મને કેવી રીતે એને ભેદ બતાવ્યો છે. હાજી જી, આપ સમજાવો ને. મને તો જેટલું સમજાતું હતું એટલું મેં કહ્યું. કોઈને સમાધાન કરવું હોય. દંડવત પ્રણામ. જે મારો પણ આ જ ક્વેશ્ચન હતો, પણ મને અહીંયા એવું સમજાયું કે જે સર્વરૂપ જે એની વ્યાખ્યા કરી રહ્યા છે પુરુષોત્તમજી, કે ભજન કરવા માટે યોગ્ય સર્વરૂપ વાળા, અને એને પણ પાછું 2 રીતે કહે છે, કે સંપૂર્ણ રીતે અને સર્વરૂપ. જે શ્લોકમાં શબ્દ આવ્યો છે કે
વેદ વ્યાસજી જે હતા એ સંપૂર્ણ રીતે આશ્રય વાળા ન હતા, તો એ સંપૂર્ણ રીતે, અને આ વિદુરજી જે છે એ સર્વરૂપ વાળા હતા. તો એ રીતે અહીંયા સંપૂર્ણ રીતે એટલે શરણ માર્ગીય સર્વાત્મ ભાવ એવું સમજાય છે, અને સર્વરૂપ એટલે ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવનું ભેદ, એટલું સમજાય છે મને. જે દંડવત પ્રણામ. આ બરાબર છે? અહીંયા મૂળમાં ભગવાનનું નામ કૃષ્ણ આપેલું છે, સર્વાત્મના શ્રિત કૃષ્ણમ અને તત્પરાંશ્ચાપ્યનુવ્રત. તો એ સર્વાત્મના શ્રી કૃષ્ણને આશ્રિત હતા, અને તે જ રીતે જે કૃષ્ણ પરાયણ છે એમના પ્રત્યે પણ એને એટલો જ ભાવ છે. તો એ વિષયને લઈને અહીંયા કહી રહ્યા છે કે ઐહિક અને પારલૌકિક, દૈહિક અને આત્મીયાદિનામ કાર્યફલાર્થે ભગવંતમેવ આશ્રયતી. તો વિદુરજી કેવા હતા કે જેમણે ઐહિક, પારલૌકિક, દૈહિક કે આત્મીય વગેરે દરેક કાર્ય અને દરેક ફલ માટે જેણે ભગવાનને જ સર્વાત્મ ભાવથી આશ્રય કરીને રહેલા છે. તો આ બધી રીતથી પોતે સર્વાત્મ ભાવથી આશ્રિત છે એટલું જ નહીં, પરંતુ ભગવાનને પણ એમણે સર્વરૂપથી જાણેલા છે. એના માટે અહીંયા મૈત્રેય જે છે તે કૃષ્ણ પદનો પ્રયોગ કરી રહ્યા છે ભગવાનના માટે. તો સર્વરૂપત્વમ ભગવતો વક્તુમ નામ વિશેષમ આહ. જે કૃષ્ણ નામ આપેલું છે એ કૃષ્ણને એમણે સર્વરૂપ જાણ્યા છે વિદુરજીએ, અને એનાથી કૃષ્ણ પદથી ભક્તિ માર્ગે રસિકશ્ચાયમ, ભક્તિ માર્ગમાં એનો રસ લેનારો આ ભક્ત છે. એ વ્યાસ કરતા આની અધિકતા વિદુરજીની બતાવી છે. એમાં બે પદના જે પ્રયોગ કર્યા છે કે સર્વરૂપત્વમ ભગવતો વક્તુમ નામ વિશેષમ આહ, ભગવાનની સર્વરૂપતા અહીંયા બતાવવા માટે ભજનીય સર્વરૂપત્વમ. સર્વરૂપત્વમનો મતલબ શું સમજવું, કે ભગવાનની સર્વરૂપતા એટલે શું? તો એનો અર્થ અહીંયા કરે છે કે ભજનીય સર્વરૂપત્વમ, આ ભગવાનનું બતાવી રહ્યા છે કે જે કાયા, વાણી, મન ઇત્યાદિથી અને સર્વભાવથી જે ભજનીય છે, અથવા જેને ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વર્ણન કરવામાં આવ્યું છે તે રીતે. અને સર્વરૂપત્વે એનો અર્થ અહીંયા કરી રહ્યા છે કે યથાયથમ શરણ માર્ગીય ભક્તિ માર્ગીય સર્વાત્મ ભાવો વિવેચિત જ્ઞેય. તો જેવી રીતે ભક્તિ માર્ગમાં જે રસિક ભક્ત છે એ ભગવાનને સર્વરૂપ જાણે છે, તેવી રીતે પ્રપત્તિ માર્ગમાં પ્રપન્ન ભક્ત છે એ પણ પોતાના રક્ષકને સર્વરૂપ જાણે છે. તો બંને જાતના ભાવ છે એ અહીંયા વિદુરજીની અંદર છે. એ વાત અહીંયા જણાવી છે. આપણે કહ્યું કે કાયા વાણી મનથી સર્વદા ભજન, સર્વદા સર્વભાવેન. તો સર્વરૂપ એટલે હું તો એવું સમજી હતી કે બધું જ ભગવાન જ બધું જ બની ગયા છે, એવા ભગવાન જ ભજનીય છે, એવી રીતે એનો અર્થ મેં કર્યો તો એ બરાબર ના કહેવાય ને? નહીં, ઠીક છે ને. સર્વાત્મના શ્રિત કૃષ્ણમ, એમાં સર્વાત્મના મૂળમાં પદ છે ને, એનો અર્થ શું કરીશું આપણે? જી જી જી. સંપૂર્ણ રીતે જે કૃષ્ણના આશ્રય વાળો છે, તો કાયા, વાણી અને મનથી. હવે આ તો મૂળમાં ઉપેલો શબ્દ છે,
એનો વિસ્તાર છે મહાપ્રભુજીએ સુબોધનીજીમાં કર્યો છે કે સર્વાત્મનાનો મતલબ સર્વાત્મ ભાવે ન. તો સર્વાત્મ ભાવથી એટલે શું? ઐહિક, પારલૌકિક, દૈહિક, આત્મીય આદિ નામ કાર્યફલાર્થે ભગવંતમેવ આશ્રયતિ. જી જય સુંદર થયું. હવે આગળ ચોથો શ્લોક કરું છું. હજી જો અહીં આપણે મને એક અહીં કૃષ્ણ નામ આવ્યું ને તો મને એમ થાય છે કે આપણા સંપ્રદાયમાં પણ એવા જય ગોપાલ ને જય વલ્લભ ને જય ગોકુલનાથજી ને એવા બધા આપણે નામ દઈએ છીએ. પણ જો મહાપ્રભુજી આપણને કેટલી સારી રીતે શ્રી કૃષ્ણ સરનામામાં નામ પ્રાપ્ત કરાવ્યું છે. તો જો કૃષ્ણ અહીં મને એ સંદર્ભમાં જરાક જે એવું લાગે છે અહીં સમજી લઈએ કે કૃષ્ણ મુખ્ય નામ છે અને શ્રી કૃષ્ણ સરનામામાં એ જ આપણા સંપ્રદાયનું મંત્ર છે. એના સિવાય બીજા પછી ન હોવા જોઈએ. આપણે જે કૃષ્ણનું નામ નથી લઈએ લેતા આપણા સંપ્રદાયમાં પણ એવું છે કે શ્રી કૃષ્ણ નહીં કહે. તો અહીં તો મહાપ્રભુજી આપણે જે કૃષ્ણ શબ્દો ઉપર ધ્યાન અપાયું ને તો મને બહુ ગમ્યું. મને યાદ આવ્યું કે ગોકુલેશમ ભજન તેમાં આપણે હમણાં કર્યું ને કે ભાઈ ગોકુલેશમ ભજન ગોકુલનાથજી નથી ભજવાના પણ કૃષ્ણ મુખ્ય ત્યાં થશે એવું કઈ સમજાયું મને અહીં. શબ્દ જરાક ખુલાસો થાય તો સારું કઈ કહો ને. ના ઠીક છે, મૂળ નામ છે. સિદ્ધાંત મુક્તાવલીમાં ગોસાઈજી એ વાત કરેલી છે. તો કોઈ ભગવાનના નામો છે, બધા હજારો નામો છે, પણ કૃષ્ણ નામ તો કૃષ્ણ છે બસ. જો અહીં કેટલું સરસ સ્પષ્ટ કર્યું, કૃષ્ણમ તત્પરામ. સુંદર, બહુ સુંદર. હા પ્રણામ દીદી. સિદ્ધાંત મુક્તાવલીમાં કૃષ્ણ નામથી ફલાત્મકતા બતાવી છે કે શ્રી કૃષ્ણ એ ફલાત્મક નામ છે. એટલા માટે મહાપ્રભુ બધી જગ્યાએ શ્રી કૃષ્ણનો જ દરેક જગ્યાએ અહીં વિદુરજીમાં કૃષ્ણ નામ આવ્યું સ્પષ્ટ. આનંદ આવ્યો. પ્રણામ. હા સુંદર. આ રીતે હવે ચોથો શ્લોક કરું છું. હવે એ પ્રમાણે વિદુરની ભક્ત તરીકે સ્તુતિ કરી નીચેના શ્લોકમાં તેનો પ્રશ્ન ઉત્તમ હોવાનું કહે છે. અત્યારે અહીંયા સુધી હમણાં મતલબ સૌનક આદિએ વિદુરજીની ભક્ત તરીકે સ્તુતિ કરી અને હવે એમનો પ્રશ્ન જે છે તે ઉત્તમ છે એ હવે આ શ્લોકમાં બતાવી રહ્યા છે. કિમ અન્વ પૃચ્છન મૈત્રેયમ વિરજાસ તીર્થ સેવયા ઉપગમ્ય કુશાવર્તમ આશીનમ તત્વવિત્તમમ. તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલાએ કુશાવર્તમાં બેઠેલા ઉત્તમ તત્વજ્ઞાની મૈત્રેય પાસે આવીને તેને શા પ્રશ્ન કર્યા. હવે સુબોધિનીજી પૂછવામાં આવે ત્યારે કહે અને ક્રોધ ન કરે એમ જણાવવા મૈત્રેય એમ કહેલું છે. એટલે આપણે જોઈએ છે કે શાસ્ત્રમાં બધે જગ્યાએ કહી રહ્યા છે કે કોઈ પૂછે ના તો કેવું નહીં. એટલે અહીંયા આ રીતે કહી રહ્યા છે કે પૂછવામાં આવે ત્યારે કહે અને કોઈ પૂછે તો ક્રોધ ન કરે એવું જણાવવા માટે અહીંયા મૈત્રેય છે. આવા મૈત્રેય છે મિત્રના, કારણ કે તે મિત્રાનો પુત્ર હતો. ભગવાનનો અત્યંત ભક્ત હોય તે પણ ગુણોને વશ થઈ અથવા કાલને વશ થઈ લૌકિક અથવા પ્રાકૃત પ્રશ્ન કરે એવી શંકા દૂર થાય તે માટે. એટલે અહીંયા જે પ્રશ્ન વિદુરજીએ કર્યો છે એ પ્રાકૃત નથી એવું બતાવવા માટે અહીંયા આ રીતે આપણને કહી રહ્યા છે કે આવું ગુણોને વશ થઈને કોઈક એવો પ્રશ્ન કરે, લૌકિક અથવા પ્રાકૃત પ્રશ્ન કરે એવી શંકાને દૂર થાય તે માટે તીર્થનું સેવન કરવાથી રજોગુણ રહિત થયેલા એમ કહેલું છે. એટલે તીર્થનું સેવન જે એમને કર્યું, આટલા વર્ષો સુધી તીર્થમાં રહ્યા પછી એમનામાં રજોગુણ રહિતતા થઈ એટલે સાત્વિકતા થઈ, એટલે રજોગુણ રહિત થયેલા એમ કહેલું છે. જે સાધનથી પાપ રહિત અથવા રજોગુણ રહિત થયેલો હોય તે ભગવાન સિવાય બીજો પ્રશ્ન ન કરે. એનામાં જો રજોગુણ રહિતતા થઈ હોય તો એ ભગવાન સિવાય બીજો પ્રશ્ન એ ન કરે. રજોગુણ જ દૂર કરેલ હોવાથી તમોગુણ તો ઘણો દૂર રહ્યો. એટલે તમોગુણ તો ક્યારનો નિવૃત્ત થઈ ગયો, અત્યારે રજોગુણ પણ નિવૃત્ત થયો. તેમાં પણ ઘણા કષ્ટથી ગહન પ્રદેશમાં જઈ સત્સંગ પ્રાપ્ત થાય ત્યારે બીજો પ્રશ્ન કેમ કરે એમ ઉત્તરાર્ધથી કહે છે. એટલે અહીંયા આવા જે ઉત્તમ છે વિદુરજી
એટલે એમને એ બીજો પ્રશ્ન શું કામ કરે ભગવાન ભગવત સંબંધી સિવાયનો બીજો કોઈ પ્રશ્ન એ ન જ કરે એમ અહીંયા કહે છે. હરિદ્વાર સ્થાનની અંદર રહેલો અમુક પ્રદેશ કુશાવર્ત, એટલે કુશાવર્તમ આસીનમ તત્વવિત્તમમ એમ જે કહ્યું, એટલે કુશાવર્ત છે ત્યાં બેઠેલાને, આસીનમ એટલે બેઠેલાને, અને તેમાં પણ તત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠને પ્રશ્ન કર્યા એમ કહેલું છે. કારણ કે તેવા પ્રદેશમાં તેવો મોટો ભક્ત બીજો પ્રશ્ન ન કરે. છુપું અલૌકિક વિજ્ઞાન તે મૈત્રેય જ જાણતો હતો, તેથી તેને ઉત્તમ તત્વજ્ઞાની કહેલું છે. તત્વવિત્તમ કેમ કહ્યું? એટલે કે છે અહીંયા છુપવું એટલે એવું ગુપ્ત રાખવા યોગ્ય જે અલૌકિક વિશેષ જ્ઞાન જે છે તે મૈત્રેયજી જ જાણતા હતા, અને એટલા માટે એમને અહીંયા ઉત્તમ તત્વજ્ઞાની કહેલા છે એમ ચોથા શ્લોકમાં કહી રહ્યા છે. એટલે મૈત્રેયજી પાસે આવીને જેમને પ્રશ્ન કર્યા એનું કારણ કે છે એવું મને સમજાય છે. ચોથો શ્લોક અહીંયા સંપન્ન થાય છે. પાંચમો શ્લોક. શું પ્રશ્ન જ કહું કે ઉત્તર અથવા બંને તેમ કહેવાના હોય તો તે તરીકેનો આગ્રહ હોવાથી ભગવાનની કથાના રસમાં આસક્તિ નહીં થાય એવી શંકા થાય, તેથી ભગવાનની કથા માટે કહેવાનું છે એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે અહીંયા સૌનકાદિ ઋષિઓ જે સૂતજીને કહી રહ્યા છે, પ્રશ્ન જ કહું કે ઉત્તર અથવા બંને, એટલે તમને કદાચ એવું થાય એમ સૂતજીને કે તમને એવું થાય કે પ્રશ્ન જ કહું કે ઉત્તર પણ કહું અથવા બંને કહું, જો તેમ કહેવાના હોય તો તે તરીકેનો આગ્રહ હોવાથી ભગવાનની કથામાં આસક્તિ નહીં થાય એવું કોઈ કે, અગર સંવાદરૂપ એના આગળ 1 નંબરની ફૂટનોટમાં કહી રહ્યા છે તે તરીકેનો એટલે તેમના સંવાદ તરીકેનો, એટલે મૈત્રેયજી અને વિદુરજીના સંવાદ તરીકેનો જો હું તમને કહીશ તો તમે એ પ્રશ્નને ઉત્તરમાં જ અટવાઈ જશો કદાચ, ને કથાના રસમાં આસક્તિ કદાચ નહીં થાય એવી શંકા કરે છે. તો તે કહે છે કે તેથી ભગવાનની કથા માટે કહેવાનું છે. આજે કંઈ પણ કહેશે, પ્રશ્ન પણ કરશે તે પણ ઉત્તમ છે, એટલે કે પ્રભુ સંબંધિત છે, અને ઉત્તર આપશે તે પણ કેવો છે પ્રભુ સંબંધી જે ઉત્તર આપશે, એટલે એ ભગવાનની કથા માટે જ કહેવાનું છે એમ નીચેના શ્લોકમાં કહી રહ્યા છે. તયોઃ સંવદતોઃ સૂત પ્રવૃત્તા યમલા કથા આપો ગાંગા ઇવાગ્નિ હરેઃ પાદાવ અંબુજાશ્રયા. હે સૂત, તે બે સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જલના જેવી હરિના ચરણ કમલના આશ્રયવાળી પાપ હરનારી પવિત્ર કથાઓ થઈ હતી. હવે સૌનકાદિ ઋષિઓ સૂતજીને સંબોધન કરીને હે સૂત કરી અને આટલું કહી રહ્યા છે. તે બે વિદુર અને મૈત્રેય, સુબોધિનીજી, તે બે વિદુર અને મૈત્રેય સંવાદ કરતા હતા ત્યારે વચ્ચે કથાઓ પોતાની મેળે જ થઈ હતી. એટલે આ ભગવત સંબંધી કથાઓ છે એને સિદ્ધ કરી રહ્યા છે કે એ ભગવાનની જ કથાઓ છે. તો વિદુર અને મૈત્રેય જયારે સંવાદ કરતા હતા ત્યારે કથાઓ એમની મેળે જ, મતલબ એમના પ્રશ્ન જે પૂછતા હતા ને એની ઉત્તર જે આપતા તેમાં ભગવાનની કથાઓ જ હતી. સૂતને તેની કથાઓનું જ્ઞાન છે કારણ કે તે જ તેનો ધંધો છે એમ જણાવવા હે સૂત એવું સંબોધન કરેલું છે. એટલે અહીંયા સૌનકાદિ ઋષિઓ સૂતજીને ખબર છે ને સૂતજી અમને આ જ કહેશે એ રીતે, કેમ કે સૂતજી તો આ જ એમનું પરંપરાથી આગળ પહેલા શ્લોકમાં પણ આવી ગયું કે પરંપરાથી એમને તો આ જ ચાલી રહ્યું છે ને, એટલા માટે આ જ મતલબ એમના પિતાએ પણ કથા જ કહી રહ્યા હતા અને તમે પણ કહી રહ્યા છો. તો એવી રીતે પરંપરાથી તમારો એ જે કુલ પરંપરાથી ચાલ્યો આવતો ધર્મ છે એમ કહી રહ્યા છે. તો એ જણાવવા હે સૂત એવું સંબોધન કરેલું છે. જેમ શૂરવીરોના યુદ્ધમાં લોહીના પ્રવાહો થાય તેમ કથાઓ થઈ હતી. એટલે જે શૂરવીરો આપસમાં મળે યુદ્ધમાં તો આપસમાં એવું ભીષણ યુદ્ધ થાય કે એમાં લોહીના પ્રવાહો વહી જાય. એવી અહીંયા બે ભક્ત, જે મૈત્રેયજી પણ ભક્ત છે અને વિદુરજી પણ, તો એ મળ્યા છે તો ભગવત સંબંધી કથાઓ જ એવી થઈ છે સામસામે. તે લોહીના પ્રવાહો મલવાળા હોય છે, પરંતુ આ પવિત્ર મલ વિનાની થઈ હતી. એટલે અહીંયા જે કહ્યું ને યમલા અમલા કથા, તો એ આવી કથાઓ જે પવિત્રપણાવાળી મલ વિનાની એવી એ કથા થઈ હતી. પવિત્રપણું કેવા પ્રકારનું તે જાણવાની ઈચ્છા થાય, તેથી ગંગાના જલના જેવી એ દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. અહીંયા પવિત્રપણું બતાવે છે કે એ ગંગાના જલના જેવી એવી ઉત્તમ હતી
પાદ અંબુજ આશ્રયા આપો ગંગા પીવા અગ્નિ હરે હે, મતલબ પાપ હરવા વાળી અને એ પ્રભુના ચરણ કમલના આશ્રય વાળી જે ગંગા છે એવી શુદ્ધ એવા નિર્મલ જ અહીંયા ભગવત કથા રૂપ એ થઈ હતી. તો કે છે દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે કે જલ સ્વભાવથી જ પવિત્ર હોય છે, તેઓમાં પણ સાક્ષાત ભગવત રૂપ ગંગા જલ ઉત્તમ છે એવો અર્થ છે. અગ્નિ એટલે પાપનો નાશ કરનારી અથવા અપરાધ દૂર કરનારી, પોતે નિર્મલ જ રહી બીજાને પણ તેઓ નિર્મલ કરે છે. કારણ કે બ્રાહ્મણે કરેલી શિક્ષાથી બળી મરેલા સગરના પુત્રો પણ ગંગાથી પવિત્ર થયેલા. તો આવા ઉત્તમ ગંગા રૂપના જલરૂપી જે ભગવાનની જે કથા છે એને અહીંયા કહે છે કે આ જેમ આવી રીતે જલ જે છે નિર્મલ અને જેવું ઉત્તમ છે કે કેવું કે આ સગરના પુત્રો જે હતા એમનો પણ ઉદ્ધાર કર્યો હતો, તો એવું આ કથા પણ છે. બંને તેવા હોવાનું એક કારણ હરિના ચરણ કમલના આશ્રય વાળી વિશેષણથી કહેલું છે. બંને ચરણ કમલના આશ્રય વાળી છે એમ અહીંયા, એટલે ગંગાનું બંને એટલે ફૂટનોટમાં કહે છે કે ગંગાના જલ અને કથાઓ. સંસ્કૃતમાં જલ માટે આપહ શબ્દ યોજેલ છે, તે સ્ત્રીલિંગનો છે અને સદા બહુવચનમાં યોજાય છે. આપો એ બહુવચનમાં યોજાય છે પણ ખરેખર એ સ્ત્રીલિંગ છે ને બહુવચનમાં યોજાય છે એમ અહીંયા કહી રહ્યા છે. પણ ગંગાનું જલ અને કથાઓ બંને ઉત્તમ છે, એ આવી નિર્મલ છે એવી કથાઓ જ અહીંયા કરી રહ્યા છે બંને પ્રશ્ન અને ઉત્તરથી. અહીંયા 5મો શ્લોક સંપન્ન થયો. હા જી. તેથી શું એવું હા હા જી દંડવત પ્રણામ. જે અહીંયા જે કીધું ને ફૂટનોટમાં કે બંને એટલે ગંગાના જલ અને કથાઓ, તો સંસ્કૃતમાં જલ માટે આપહ શબ્દ યોજેલ છે, તે સ્ત્રીલિંગ છે અને સદા બહુવચનમાં યોજે છે. તો જેથી અહીંયા એ કેવી રીતના સમજવાનું એ મને ના સમજાયું. મને એવું સમજાય છે જલ કહેતા ને જલ બહુવચનમાં જ પ્રયોગ એનો થાય છે, વચનમાં તો જલને કહી શકાતું નથી એવું મને સમજાય છે. જે કેસે ગ્રામરનો વિષય છે, મને બહુ નથી સમજાતું, જે જ કેસે. ત્યાં કયો શબ્દ છે? આપ કયું છે ને અહીંયા આગળ આપો. એટલે યદि એક વચનમાં હોત તો શું હોત એમ પૂછું. એ નથી સમજાતું જે મને અહીંયા. હા, એટલે આ ઉત્તર પણ સમજાવવો થોડો અઘરો છે. અહીંયા આચાર્ય ચરણ જે આજ્ઞા કરી રહ્યા છે કે બહુવચનાંત પ્રયોગ થયો છે એ જ એમાં સમજવાનું છે. જો આપણને એ સમજમાં ના આવતું હોય કે અહીંયા એક વચનમાં કેમ ન કર્યો પ્રયોગ, તો આ ખુલાસો સમજી શકાય એવું છે. ઠીક છે, કરો ભલે. તેથી શું એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે આવી ઉત્તમ કથાઓ છે એવું અહીંયા ગંગાજલ સાથે એની સરખામણી પણ કરીને બતાવ્યું. તો તેથી શું એવો પ્રશ્ન થાય, તેથી નીચેનો શ્લોક કહે છે કે કેવી છે એ કથાઓ. તાનઃ કીર્તય ભદ્રમ તે કીર્તન્યો ઉદાર કર્મણઃ રસજ્ઞઃ કો નો તૃપ્યેત હરિલીલા અમૃતમ પીબન. કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મ વાળાની તે કથાઓ અમને કહો. તમારું કલ્યાણ થાવ. હરિની લીલારૂપ અમૃતનું પાન કરતા રસ જાણનાર કોણ જ તૃપ્ત થાય. હવે સુબોધી નીચે કરું છું. હું સૂત કથા કહેનારો હોવાથી મને કાંઈ આપવું જોઈએ એમ કહે તો તમારું કલ્યાણ થાવ એમ કહેલું છે. તો અહીંયા સૂતજી કદાચ એવું કે હું કથા કરું છું ને કંઈક મને આપવું જોઈએ કથા સંબંધથી, તો કે છે કે તમારું કલ્યાણ થાવ એમ કહેલું છે. ભદ્રમ તાનઃ કીર્તય ભદ્રમ, ભદ્રમથી કલ્યાણ થાવ. તમારું કલ્યાણ થાવ એવી બ્રાહ્મણોએ તો આશીષો જ આપવાની હોય. બ્રાહ્મણ છે તો આશીષ જ આપશે. કથાઓ ઉત્તમ હોવાનું કારણ કીર્તન કરવા યોગ્ય ઉદાર છે કર્મો જેમના તેમની એ શબ્દથી કહેલું છે. જે અહીંયા કહ્યું ને
કીર્તન્યો ઉદાર કર્મણઃ. કેવા છે આ કીર્તન કરવા યોગ્ય જે કથા છે એ કેવી છે? ઉદાર છે કર્મો જેમના, એવા એ ભગવાનની કથા છે એમ અહીંયા કહી રહ્યા છે. એ શબ્દથી કહેલું છે. ભગવાનના કર્મોના 2 કુદરતી ગુણો છે. એક, ફળની ઈચ્છા ન રાખનાર અને ફળની ઈચ્છા રાખનાર. હર કોઈ તેમનું કીર્તન જ કરે. અગર ફળની ઈચ્છા છે તો પણ અને ઈચ્છા નથી તો પણ કીર્તન જ કરવા યોગ્ય છે. ફળની ઈચ્છા ન રાખનારે તે કીર્તન કરવા યોગ્ય છે એવી સદાની શાસ્ત્રની આજ્ઞા છે. જે ફળની ઈચ્છા, ફલાશા નહીં રાખવી અને કીર્તન કરવા એ તો યોગ્ય જ છે. એવું તો શાસ્ત્રની આજ્ઞા છે જ. ગીતાજીમાં પણ કહ્યું છે. ફળની ઈચ્છા રાખનારને તો બધા ફળો આપે છે. જે ફળની ઈચ્છા રાખે છે એને તો બધા ફળો ભગવાન આપે છે. મતલબ કોઈ એવી કામનાથી કરે છે તો કામના, કોઈક શાસ્ત્ર પણ એને કોઈ કામનાથી કરે છે તો કામના એની પૂર્તિ થઈ જાય છે. ફળ માટે યોગ્ય છે કે અયોગ્ય એવો વિચાર કર્યા વિના જ સર્વ ફળ આપે તે ઉદાર. એટલે અહીંયા ઉદાર જે ભગવાનનું અહીંયા વિશેષણ લીધું છે તો એટલા માટે કે યોગ્ય છે કે અયોગ્ય એવો વિચાર કર્યા વિના જ સર્વ ફળ આપે તે ઉદાર. તેથી ફળની ઈચ્છા રાખનારે કીર્તન કરવા યોગ્ય છે. એટલે ફળની ઈચ્છા રાખે તો પણ એને કરવા જોઈએ કીર્તન, અને ફળની ઈચ્છા છે તો પણ કરવા જોઈએ ને નથી તો પણ કરવા જોઈએ, એમ બંને રીતે બતાવી રહ્યા છે. અને બીજું કે છે, બધા પદાર્થોમાં રસ હોય છે અને રસ જાણનાર પ્રાપ્ત થતા તેવો પ્રકટ થાય છે. બધા જ પદાર્થોમાં રસ હોય છે. એટલે રસ તો બધા પદાર્થોમાં છે જ, પણ જો એને કોઈ જાણશે તો એ રસ ત્યાં પ્રકટ થશે. એવી રીતે તો ભગવાનના કર્મો તો પ્રકટ જ છે, માત્ર રસ જાણનાર નહીં. ભગવાનના કર્મો તો રસરૂપ છે, પણ એ રસ જે છે, રસ જે જાણશે એને એ રસ પ્રાપ્ત થશે ને, બધાને તો નહીં થઈ જાય ને. એટલે કે છે માત્ર રસ જાણનારની જરૂર છે. કથાઓ પોતાના વિષય ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવનારી છે એમ અમે પહેલા કહેલું છે. કથાઓ ભગવાનની એવી છે કે પોતાના વિષય ઉપર પ્રેમ, કેમ કે એનો વિષય ભગવાન છે એટલે પ્રેમ ઉત્પન્ન કરાવનારી છે એમ પહેલા કહેલું છે. એમ 1 નંબરની ફૂટનોટમાં કહે છે. પહેલા એટલે 2:3:12 માં કહેલું છે કે એનો શ્લોકાર્થ ખાલી વાંચું છું કે સર્વ તરફથી નાશ પામેલ છે ગુણોના પ્રવાહનું ચક્ર, જેનાથી તેવું જ્ઞાન, અંતઃકરણની પ્રસન્નતા, ઉભય સ્થળે ગુણોના સંગનો અભાવ થાય છે. પરંતુ કૈવલ્યમાં ઈચ્છેલો માર્ગનો ભક્તિ યોગ છે. તો હવે નિવૃત્ત કોણ હરિકથામાં પ્રેમ ન કરે? તો આવો જે છે બધાથી નિવૃત્ત થયો છે, ભક્તિ કરી રહ્યો છે, તો એને તો એ કથામાં પ્રેમ થશે જ એમ. એટલે અહીંયા કે છે પહેલા કહેલું જ છે કે એનો વિષય જ એવો છે કે પ્રેમ ઉત્પન્ન કરશે જ. જેમ પાચક ઔષધથી ભૂખ લાગે અને એ પ્રમાણે અન્નથી તે તૃપ્ત થાય છે. કોઈ પ્રકારનું ઔષધ લે, એનાથી ભૂખ લાગે અને એ પ્રમાણે અન્ન ખાય તો એનાથી એને તૃપ્તિ થાય. જો અન્ન જ ભૂખ લગાડનારું હોય તો તે કેમ તૃપ્ત થાય? જો અન્ન જ એવું હોય કે જેનાથી ભૂખ લાગે, જે આપણે એપેટાઇઝર તરીકે કોઈ લે છે તો એનાથી ભૂખ લાગે છે, તો એ એપેટાઇઝર થી ભૂખ લાગે ને ખાય તો સંતોષ થાય, એ એક વાત થઈ. પણ અન્ન જ એવું છે કે જેનાથી ભૂખ લાગી રહી છે તો એને તૃપ્તિ કેવી રીતે થશે? તે પ્રમાણે નું નિશ્ચયપૂર્વક રસ જાણનાર કોણ જ તૃપ્ત થાય? એટલે એ અન્ન જ એવું છે કે ભૂખ લગાડનારું છે તો એને તૃપ્તિ જ નહીં થાય. એ અહીંયા કથાની સાથે એને જોડી રહ્યા છે કે કથા જ એવી છે જે રસરૂપ છે, અને રસરૂપ હોવાથી એ કથાને વારંવાર એ સાંભળ્યા કરે છે, એનું પાન કર્યા કરે છે, તેમ છતાં એને તૃપ્તિ થતી નથી, એવું અહીંયા કહી રહ્યા છે. કારણ કે પાન કરેલું અમૃત ભવિષ્યમાં તેની ઈચ્છા ઉત્પન્ન કરે છે. જે પાન કરેલું છે એ જ પાછી એને વિશેષ હજી કથા કરવું, હજી સાંભળવું, હજી એનું શ્રવણ કરવું, હજી એનું કીર્તન કરવું, એવી એની ઈચ્છા ઉત્પન્ન થયા જ કરે છે. કારણ કે તે હરિ સ્મરણ કરતા તરત જ દુઃખ હરે છે અને દુઃખ આત્માના તિરોભાવ થવાથી થાય છે. હવે ઈચ્છા ઉત્પન્ન કરે છે કારણ કે તે હરિ સ્મરણ કરતા તરત જ, હરિ કેવા છે? દુઃખ હરનારા છે, તો એ ભગવાનનું જયારે સ્મરણ કરવામાં આવે છે તરત જ દુઃખને હરનાર બને છે. અને દુઃખ શું છે એ બતાવે છે કે દુઃખ શું છે? તો આત્માના તિરોભાવથી દુઃખ થાય છે. મને અહીંયા આત્માના તિરોભાવથી અધ્યાસો લાગેલા છે, તો આત્મા નથી જ. આત્મા મતલબ એને એવું થઈ જાય છે કે હું દેહાધ્યાસ છું, પ્રાણાધ્યાસ,
આદિ આત્માનો અહીંયા તિરોભાવ થઈ જાય છે ને અધ્યાસો આગળ આવી જાય છે. ચેતનનો જડ હાવી થઈ જાય છે ચેતન પર, એવી રીતે એનો અધ્યાસ થાય છે. અને પ્રાકૃત પદાર્થોનો સમૂહ આત્માનો તિરોભાવ કરનારો છે તે કઠોર છે. પ્રાકૃત જે પદાર્થોનો જે સમૂહ છે એ જ આત્માનો તિરોભાવ કરનારો બને છે, ને એને અહીંયા કઠોર કહી રહ્યા છે. કેમ કે આત્મા એને પોતાની જાતને અવો દેહરૂપી માને છે, તો એવી રીતે એની સ્વરૂપ વિસ્મૃતિ જે થાય છે એટલે એની કઠોર છે એમ કહી રહ્યા છે. કાલ વગેરે પણ આત્માનો તિરોભાવ કરનારા છે. કાલ આદિ પણ આત્માનો તિરોભાવ એનાથી પણ થાય છે. આ મને કાલ વગેરે પણ આત્માનો તિરોભાવ એમાં વધારે સ્પષ્ટ નથી થઈ રહ્યું. કાલ વગેરેથી કાલ કર્મ સ્વભાવ લેવાનો કે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ લેવાનો, તેનાથી આત્માનો તિરોભાવ એ પણ મને જરાક સમજાતું નથી, જે આપ સ્પષ્ટ કરજો. તેથી સદાય ઉત્પન્ન થયા કરતું દુઃખ થાય તે માટે હરિનું સ્મરણ કરવું જોઈએ. હંમેશા જે ઉત્પન્ન દુઃખ થઈ રહ્યું છે એના માટે હરિનું સ્મરણ નિત્ય કરવું જ જોઈએ. વળી લોકમાં આળસ વગેરે દુઃખ હોય ત્યારે પોતાની અથવા બીજાની કરવામાં આવતી અથવા કહેવામાં આવતી રમતથી સ્વસ્થપણું પ્રાપ્ત થાય છે. આ પણ મને સ્પષ્ટતા નથી થતી કે શું કહેવા માંગે છે. આટલો વિષય છોડું છું, હવે આપ કરજો. બધાને મૃત્યુનો ભય હોય છે તેવા સંજોગોમાં અમૃત અવશ્ય ઈચ્છવા યોગ્ય છે. મૃત્યુનો ભય તો બધાને લાગેલો છે જ, જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો તેવા સંજોગોમાં અમૃત અવશ્ય ઈચ્છવા યોગ્ય છે. અમૃત મળશે તો એ ઈચ્છવા યોગ્ય છે, અને અમૃત અહીંયા કથારૂપી પાન કરવાને કહી રહ્યા છે. વળી અમૃત પાન કરવાનું કેટલાક સમય સુધી બંધ રહે ત્યારે અથવા તે ન સાંભળવાથી વચ્ચેના સમયમાં કાલ વગેરે અથવા પ્રાકૃત બીજો રસ ઉત્પન્ન કરે ત્યારે પાન કરનાર એટલે કથાનું શ્રવણ કરનાર બહુ થયું એમ માને પણ ખરો, પરંતુ જે પાન કર્યા જ કરતો હોય તે કેમ તૃપ્ત થાય એવો અર્થ છે. એટલે મૃત્યુનો ભય તો બધાને છે, એમાં અને અમૃતની ઈચ્છા પણ બધા કરી રહ્યા છે. તો શું કરશે જીવ? તો થોડોક સમય એ કથારૂપી પાન કરશે અને પછી થોડોક સમય પાછું બીજી બધી પ્રવૃત્તિ કરશે. તો જો બીજી પ્રવૃત્તિ કરશે તો પ્રાકૃત પદાર્થો એટલે કે બીજો કોઈ રસ ઉત્પન્ન એને થઈ જશે વચ્ચે. તો એ અને આ જે ભગવાનની કથારૂપી કરી રહ્યો છે એ હવે બહુ થયું એમ કરીને એને નહીં કરે, મતલબ એટલો સમય એનો લૌકિકમાં જશે, પ્રાકૃત પદાર્થો વિષયમાં એ ચિંતન કરશે. તો એને એવું થશે કે એનો એ કન્ટિન્યુ નહીં થાય, તો એ રસ એને એટલો ઉત્પન્ન નહીં થાય. અથવા તો એને જ્યારે જ્યારે કરશે, જે આપણે એમાં જોયું હતું પંચપદ્યાની, કે એવો જે જીવ છે કે જે શ્રવણના સમયમાં જ એને એ રસ ઉત્પન્ન થઈ રહ્યો છે, બસ બાકીના દરેક સમયમાં એને રસ ઉત્પન્ન નથી થઈ રહ્યો. તો એવી રીતે જો થશે તો એને બીજામાં રસ ઉત્પન્ન એને થઈ જશે એમ કે છે. પણ જે નિત્ય નિયમથી ને જે નિરંતર પાન કર્યા જ કરે છે એના માટે તો એને તો હજી વધારે કરવું એવું જ એને થાય છે એમ. એટલે એને તૃપ્તિ નથી થતી એવો અર્થ અહીંયા કરી રહ્યા છે. જે આટલું સમજાય છે આપ થોડું વિશેષ સમજાવજો. આ કાલ વગેરે પણ આત્માનો તિરોભાવ કરનારા છે એ જે કહ્યું એમાં જે કેવી રીતે સમજવા? કાલ કર્મ સ્વભાવ સમજવા. જી. અને આ જે નીચે આ બે લાઈન કહી ને કે લોકમાં આળસ વગેરે દુઃખ હોય ત્યારે, એ તો બરાબર છે કે આળસ હોય ત્યારે એને કંઈક પ્રવૃત્તિ કરવાની ઈચ્છા ના થાય તો કથામાં પણ પ્રવૃત્તિ ના કરે. ત્યારે પોતાની અથવા બીજાની કરવામાં આવતી અથવા કહેવામાં આવતી રમતથી સ્વસ્થપણું પ્રાપ્ત થાય છે. તો લોકમાં નહીં કહી રહ્યા છે એવું સમજ નથી પડતી. લૌકિક ટોળ ટપ્પા મારીએ તો મજા આવી. હા એવું એવું જ લાગ્યું, પણ ખબર નહીં. બરાબર એવું બરાબર સ્પષ્ટ થયું હવે વિષય. હવે મને નથી પ્રશ્ન, કોઈને પ્રશ્ન હોય તો. અહીંયા જે કહ્યું ને કે 196 પેજ ઉપર સેકન્ડ લાસ્ટ લાઈનમાં કે ફળ માટે યોગ્ય છે કે અયોગ્ય એવો વિચાર કર્યા વિના જ સર્વ ફળ આપે તે ઉદાર. એટલે આ ભગવાન માટે કહ્યું છે, કારણ કે આપણે જોઈએ કે બ્રહ્માજી અને મહાદેવજી એવી રીતે યોગ્યતા કે અયોગ્યતા જોયા વગર એ વરદાન આપી દેતા હતા, અને ભગવાન તો પોતે અવતાર લઈને એ બધું સુલટાવે છે. તો આ જનરલ વાત કરી છે એટલે મહાદેવજી માટે અથવા બીજા બધા દેવો માટે, કે આ અહીંયા કેવી રીતે આને લેવાનું?
યોગ્ય કે અયોગ્ય એવો વિચાર કર્યા વિના? મને તો અહીંયા એવું સમજાય છે કે ભગવાન માટે જ અહીંયા કહી રહ્યા છે. એટલે ઉદાર જે કહ્યું છે ને તે ઉદાર પદ એટલા માટે કહ્યું કારણ કે આપણે ફલમત ઉપપત્તે હે એ જે સૂત્ર છે એમાં આપણે જોયું કે કોઈ પણ લૌકિક કે અલૌકિક કે જે કંઈ પણ ફળ પ્રાપ્ત થાય છે એ ભગવાન જ પ્રાપ્ત કરાવે છે. તો અહીંયા જે કંઈ પણ યોગ્ય જે જીવ છે અને કોઈ કામનાથી આવી રહ્યો છે તો એને પણ જે કંઈ પણ ફળ આપે છે તે ભગવાન જ આપે છે. બીજું કદાચ તમે પૂછ્યું તો થોડુંક એવું બી હમણાં મને એકદમ વિચાર આવ્યો, ખબર નહીં જે વિશેષ કરશે મને બહુ નથી સમજાતું, પણ મહાદેવજીને કોઈ ભજન કરી રહ્યો છે કે કોઈને પણ ભજન કરી રહ્યા છે ને તે પણ ફળ આપે છે, તે પણ તો ભગવાન જ ફળ આપે છે ને એ લોકોને પણ. તો એટલા માટે પણ કહ્યું હોય કે યોગ્ય છે કે અયોગ્ય એવો વિચાર કર્યા વિના જ સર્વ ફળ આપે તે ઉદાર એવું કહ્યું હોય. બહુ તો નથી સમજાતું, જે કરશે આટલું જ જે સમજાય છે. ઉદાર કર્મણ એ ભગવાનનું વિશેષણ છે. એમાં ઉદાર શબ્દનો અર્થ શું? જે પાત્ર કે અપાત્રનો વિચાર કર્યા વિના સર્વ ફલ આપે તે ઉદાર, એનો અર્થ થાય. પણ એ ઉદાર અહીંયા કેવી રીતે? ભગવાન સાથે તો આપણે આટલા વખતમાં એવું કોઈ આવ્યું જ નથી કે જેમાં આપણે જોઈએ કે ન અયોગ્ય ને એવું ભગવાને આવું કઈ ફળ આપ્યું હોય. એવું તો અત્યાર સુધી આપણે જોયું નથી. આ હિરણ્યાક્ષમાં પણ બ્રહ્માજીએ વરદાન આપ્યું છે, આગળ બી મહાદેવજીએ આપ્યું છે, પણ અને ભગવાન તો સુલટાવે છે. તો અહીંયા અયોગ્ય એટલે શું લેવાનું છે? કરો સમજ. જે મને તો નથી બહુ સમજાતું, આપ જ વિશે ખુલાસો કરો તો સારું રહેશે. જે ઉપજાની અંદર શું યોગ્યતા હતી કે વ્રજભક્તોમાં શું યોગ્યતા હતી? તો જીવ માત્રને જે ફલ પ્રાપ્ત થાય છે, જીવની શું હેસિયત છે એ ફલ પ્રાપ્ત કરવાની? કોઈ પણ જીવ. હા, એટલે આને નિસાધનતાના સંદર્ભમાં એવી રીતે લઈ શકાય ને કે અયોગ્ય એટલે કોઈ સાધન નથી કરતા અને છતાં પણ ભગવાન ફળ આપી રહ્યા છે, એવી રીતે લેવાશે. અહીંયા પેલું હિનાએ પૂછ્યું હતું ને, દુઃખ આત્માનો તિરોભાવ થવાથી થાય છે, તો એટલે ત્યાં એ જ અધ્યાસો વાળું હિનાએ કહ્યું હતું જે છે એ જ ત્યાં લાગશે જે છે. એટલે જીવપણાનો તિરોભાવ ને અધ્યાસો લાગવાથી, એટલે 197 પેજ ઉપર જે 6ઠ્ઠી લાઈન છે ને ઉપરથી 6ઠ્ઠી કે 7મી ત્યાં ત્યાં એ જ લાગશે અધ્યાસો વાળી વાત. કર્યું વિચાર કોઈને કઈ કહેવું હોય આપણને? આત્માનો તિરોભાવ થાય છે, જીવ ભાવ પ્રાપ્ત થાય છે. હું એવું સમજી કે આત્માનો તિરોભાવ ક્યારે થાય? જ્યારે જીવ ભાવ પ્રાપ્ત થાય ત્યારે. તો જીવ ભાવ પ્રાપ્ત કોણ કરાવે છે? અધ્યાસ. હું એટલું સમજી. પ્રણામ દીદી. આત્મતિરોભાવનો મતલબ અહીંયા સ્વરૂપ વિસ્મૃતિ છે. સ્વરૂપ વિસ્મૃતિથી દુઃખ થાય છે. બાકી જે વિષાદ યોગમાં ભગવાન અર્જુનને એ જ સમજાવી રહ્યા છે કે આત્મા કોઈનો માર્યા મરતો નથી, પણ તેમ છતાં પણ જે વિષાદ થઈ રહ્યો છે એ આત્માના સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાને કારણે થઈ રહ્યું છે. સ્વરૂપ વિસ્મૃતિ સમજવી જોઈએ. એક અભ્યાસનો પ્રકાર જ છે. બરાબર છે. અને પછી પ્રાકૃત પદાર્થોનો સમૂહ, એમાં શું લેવાનું છે? એ આપણા દેહ વગેરે પ્રાકૃત છે, આત્મા ઉપર ચડેલા છે. એ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ. બરાબર. હા જી. પ્રણામ જી. સારું.